હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ઇકોનોમિક્સના ત્રીજા ચેપ્ટર એટલે કે ઉત્પાદન, જેને આપણે પ્રોડક્શન કહીએ, તે ચેપ્ટર વિશે માહિતી મેળવીશું। તો અહીંયા આપણે જોવાનું રહેશે કે ઉત્પાદનનો ખ્યાલ શું છે, તેના વિશે, એની વિસ્તાર, એની પ્રક્રિયા, ઉત્પાદનની અંદર કેટલા કેટલા પ્રકાર, લાંબા ગાળાનું, ટૂંકા ગાળાનું, ખર્ચ વિશે વાત કરીશું, તેના પાછળ થાય છે શ્રમ, રોકાય, મૂડી, એ બધાના વિશે ધીમે ધીમે એક એક કરીને આપણે વાત આજે કરીશું। તો સમજો, સૌ પ્રથમ તો આપણે સમજવાનું છે કે ઉત્પાદનનો ખ્યાલ તો એકદમ સામાન્ય ભાષામાં કીધેલું છે કે ભાઈ માનવીની જરૂરિયાતોનો અનંત છે। કેટલી છે આપણી જરૂરિયાતો, કેટલી અનંત છે, આપણે ખબર જ નથી કે આજે આ પૂરું થયું, પેલું પૂરું થયું। એક વ્યાખ્યા આવે છે કે ભાઈ માનવીની જરૂરિયાતો શું છે। હવા, પાણી ને ખોરાક આ માનવીની જરૂરિયાત છે। એના પછી જે બધું ઉત્પન્ન થાય છે એને ઈચ્છાઓ કહે છે। એટલે કે પ્રાથમિક જરૂરિયાતો મેં તમને કીધી ને, હવા, પાણી ને ખોરાક, તો એક વ્યાખ્યા છે કે ભાઈ માનવીની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થયા બાદ મનમાં ઉદ્ભવતી અન્ય જરૂરિયાતોને ઈચ્છા કહે છે। બસ એ ઈચ્છાઓ જે છે ને એ જ, એટલે જરૂરિયાતો કરતાં પણ ઈચ્છાઓથી ધીમે ધીમે વધતી જાય। હવે તમારે સૂવા માટે તમારે બેડની જ જરૂર પડે એવું જરૂર નથી, તમે જમીન પર પણ સૂઈ જ શકો છો। સાચી વાત। તમારે કપડાં પહેરવા માટે સ્ટાઇલિશ કપડાં પહેરવા એવું જરૂર નથી, ગમે તે કપડું શરીર પર લીંપેટી દીધું હોય તો એ પણ ચાલે। અને તમે જાણો છો કે ભાઈ આપણા આદિવાસી જે મિત્રો છે, આદિમાનવ અથવા જે કહી શકાય ભૂતકાળમાં, તે વલ્કલના વસ્ત્રો પહેરતા હતા, છે ને, વલ્કલ, બરાબર। અને અત્યારે હાલ આપણે શું કાપડના વસ્ત્રો પહેરીએ છીએ। તો એટલે કપડું પણ જે છે વસ્ત્ર પહેરવા માટે જરૂરી નથી। એટલે માણસની જરૂરિયાત ધીમે 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 વધતી જાય છે। મેં કીધું ને તમને અત્યારે ધીમે ધીમે કે વ્યક્તિ જે છે સાદા ગ્લાસમાં પાણી પીતો, પછી કાચના ગ્લાસમાં અત્યારે પીવે, એના કરતાં કંઈક સ્ટાઇલિશ ગ્લાસની અંદર પાણી પીવે, એવી વાત છે કે ભાઈ ધીમે ધીમે માણસની જરૂરિયાતો વધતી જાય। હવે કોઈ પણ જરૂરિયાતને આપમેળે તો આપણે સંતોષી શકીએ નહીં। એટલે વસ્તુ કે સેવાના ઉત્પાદન માટે માણસે માનસિક અને શારીરિક પ્રયત્નો કરવા પડે છે। તો મેં તમને કીધું ને, જેમ પહેલાં વ્યક્તિ વલ્કલના વસ્ત્રો પહેરતો હતો, ત્યારે પણ એને વિચારવું તો પડ્યું હશે કે ભાઈ આને હું કઈ રીતે ઓઢી શકીશ, શરીર પર કઈ રીતે લીપેટી શકીશ પાંદડાઓને, ખ્યાલ આવે। અને એના માટે એને શારીરિક કામ કરવું પડે, પાંદડા તોડવા કે એવું કંઈક કરવું પડે। આ પાંદડા લાંબો સમય સુધી ટકી રહેશે, જલ્દી સુકાશે નહીં, કામ આવશે એવું। એમ અત્યારે હાલ તમે જુઓ તો ભાઈ કપાસમાંથી આપણે કોટન બને, બરાબર, એમાંથી કાપડ બને છે, તો આપણે કોટન પહેલાં ઉગાડવું પડે, એના માટે ખેતી થાય, એને બધું આયોજન થાય, પછી એ ફેક્ટરીમાં જાય, પછી એને ગમે તેની પ્રક્રિયા જે છે તમે એ બધી ધીમે ધીમે થાય, વણાટ થાય, ને બધું અંતિમ સ્વરૂપમાં કપડું બનીને આવે। આના પાછળ વ્યક્તિએ શું છે, પોતે મગજથી વિચારવું પડે કે કઈ કઈ પ્રક્રિયાઓ કરવી પડશે, અને શારીરિક પણ શ્રમ આપવો પડે। એને ત્યાં મજૂરોએ કામ કર્યું છે, ખેડૂતોએ કામ કર્યું હશે, ખ્યાલ આવે। એટલે શ્રમ પણ આપવો પડે ને બધું, એક જગ્યા લેવી પડી, દરેક વસ્તુ એક એક કરીને જરૂર પડી છે, એની પાછળ એમને ખર્ચો પણ થયો છે, બધું જ થયું હશે। એ બધું આપણે ધીમે ધીમે જોતા જઈશું। ઈશ્વર જે કુદરતી સાધનો આપણને આપ્યા છે તેના પર માનવ પ્રયત્ન કરવાથી ઉત્પાદન થાય છે। ટૂંકમાં ઉત્પાદન એટલે જરૂરિયાત સંતોષવાનો ગુણ ઊભો થાય તે। આ એની એક સિમ્પલ વ્યાખ્યા આપેલી છે। હવે સામાન્ય વ્યવહારમાં ઉત્પાદન એટલે કોઈ નવી વસ્તુનું સર્જન છે। જો અહીંયા કેવી નવી વસ્તુ, જેમ કે સુથાર જે છે ને એ લાકડામાંથી ફર્નિચર બનાવે છે, સાચી વાત છે। આને તમે એક પ્રકારે એવું પણ કહી શકો કે વેસ્ટમાંથી બેસ્ટ, શું કહી શકો, વેસ્ટમાંથી બેસ્ટ કહી શકો। અને કુંભાર માટીના વાસણો બનાવે છે, વગેરે ઉત્પાદન છે। પરંતુ અર્થશાસ્ત્રમાં ઉત્પાદનનો ખૂબ વ્યાપક અર્થ લીધો છે। હવે વ્યાપક અર્થની અંદર તમારે જોવાનું રહેશે કેવું હશે। તો હવે તમે ઘરની અંદર કંઈક કામ કરી રહ્યા છો, પોતાના માટે કામ કરશો તમે, બરાબર, એનાથી તમને કંઈ મળશે નહીં ફાયદો, પણ ઇકોનોમિક પ્રવૃત્તિ નહીં થાય, હિડન ઇકોનોમિક પ્રવૃત્તિ થશે। જેમ કે ઉદાહરણ તમને આપું, તમારા ઘરની અંદર તમારે લાઇટ જતી રહી છે, બરાબર છે, એટલે મેં કંઈક ફ્યુઝ ઉડી ગયો છે જાતે, તો તમે કોઈ ઇલેક્ટ્રિશિયનને નહીં બોલાવો, જાતે કરશો। તો હવે હિડન કઈ રીતે કે સમજો, તમે ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યો હોત તો એને તમારે અમુક રૂપિયા આપવા પડ્યા હોત, અમુક કંઈક નાણું કંઈક તો ચૂકવવું પડ્યું હોત, તો આર્થિક પ્રવૃત્તિ થતી, પણ તમે એને નથી બોલાવ્યા, તમે જાતે કર્યું, તમને પૈસા નથી મળ્યા, પણ અલ્ટિમેટલી તમે જોવા જશો શું થશે, તમે પૈસા બચાવ્યા છે। શું કર્યું છે, તમે પૈસા પોતે બચાવ્યા છે, ભલે પૈસા આપવા નથી પડ્યા, એટલે એ નાણાં જે છે તમારી પાસે રહેશે। પણ આની અંદર થશે શું નહીં, ખાલી કે જે આર્થિક નાણાં જે છે એનું સર્ક્યુલેશન નહીં થાય। શું થશે નહીં, એનું સર્ક્યુલેશન થશે નહીં, એટલે કે ઇકોનોમિક એક્ટિવિટી જે કહી શકો એ થશે નહીં, જેથી કરીને એને ઉત્પાદનની અંદર ગણવામાં આવશે નહીં। બીજા શબ્દોમાં કહીએ તો આર્થિક ઉદ્દેશ્યથી કોઈપણ ભૌતિક વસ્તુ કે અભૌતિક સેવાનું રૂપાંતર કરવાની પ્રક્રિયા, જેમાં તૃષ્ટિગુણ વધારો થતો હોય, આવી વસ્તુને સેવાની અછત હોવાથી વિનિમય મૂલ્ય હોય ત્યારે ઉત્પાદન થયું કે મેં કીધું તમને અહીંયા જુઓ, વિનિમય મૂલ્ય થવું જોઈએ, એટલે કે એક પ્રકારે આપણે જેને કહીએ એ વસ્તુ થવી જરૂરી છે। હવે જે વસ્તુની અછત હોય તેનું ઉત્પાદન હંમેશા વિનિમય હેતુથી થતું હોય
તેને જ ઉત્પાદન ગણવું જોઈએ. હવે અછતવાળી વસ્તુ, હવે તમે સમજો કે મારા બગીચાની અંદર હું કંઈક ઉગાડું છું, બરાબર, તો હું એ મારા પોતાના ખાવા માટે ઉગાડું છું. ઓકે, એ હું બજારમાં વેચવા લઈ જવા માટે ઉગાડતો નથી, તો એ શું વિનિમયના માટે ઉપયોગમાં થતું નથી. હવે જો એવું જ કંઈક હું ઉદાહરણ આપેલું છે, ઘર વપરાશ માટે શાકભાજી ઉત્પાદન થતી નથી, ઉત્પાદન નહીં. હવે તમે ઘરની અંદર બાજુમાં બગીચો છે અથવા વાડ બાંધીને તમે પદે કરેલું છે, તમારી જગ્યા છે, ત્યાં શાકભાજી ઉગાડો છો તો નહીં. પણ હવે એ શાકભાજી કોઈ એવો વ્યક્તિ ઉગાડે છે કે જે મોટા ખેતરની અંદર ઉગાડે છે અને પછી બજારમાં જઈને વેચે છે. તમે અત્યારે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, તો તરબૂચ અને શક્કરટેટી જે કહીએ તે તમે ટ્રેક્ટરો ભરીને વેચવા આવે છે, લોકો એ જોતા હશો. તો એ જે લોકો કરી રહ્યા છે, શું કરી રહ્યા છે, તો એ ઉત્પાદન માટે કરી રહ્યા છે. હવે ઘરની આગળ બગીચાની અંદર તમે નાની મરચી ઉગાડી છે અને એ તમે જ્યારે દાળ બનાવો, શાક બનાવો કે જે પણ બનાવો એની અંદર ઉપયોગમાં લેવા મરચીનો ઉપયોગ કરો છો, તો એ શું થશે, એ વિનિમય માટે નથી, એટલે એ તમે ચાલે. પછી અમુક વખત કેવું થાય, તમે પડોશીને તમે આપો છો એની અંદર વાપરવા માટે મરચી કેવું, પણ એ પડોશી સાથે દર વખત તમે રૂપિયા લેતા, આમ તો કોઈ વખત લેતા નથી, કોઈક એવો પડોશી હોય તો લે, તો એની શું પછી વાતો થઈ જાય કે આ આવો છે કે આમ છે. એટલે એટલા બધા લિટરલ મિનિંગમાં નથી જવાનું, પણ આપણે અલ્ટિમેટલી ખબર પડવી જોઈએ કે ભાઈ પૈસા જે છે એકદમ પ્રોપર એના ઉદ્દેશ્યથી તો કરવામાં આવતું નથી. ઉદ્દેશ્ય અહીંયા સૌથી અગત્યનું છે. આનો મતલબ અહીંયા તમે શું સાર કાઢી શકો, ઉદ્દેશ્ય જે છે ને એ વ્યક્તિનો સૌથી અગત્યનો અહીંયા કહી શકાય, ઓબ્જેક્ટિવ જે કહી શકાય, ઓબ્જેક્ટિવ અથવા બરાબર ઓબ્જેક્ટિવ ઉપર આ બધું આધાર રાખશે. એક આપણે અહીંયા એક નિચોડ લીધો છે, બુકમાં આપેલ નથી પણ આનો એક નિચોડ કહી શકીએ. હવે ઉત્પાદન કેવી છે, એક સળંગ પ્રક્રિયા છે. જેમ કે અહીંયા જો ખાંડની અંદરથી લોખંડની કાચું ધાતુનું ઉદાહરણ આપ્યું, પછી એ કાચી ધાતુ નથી, યંત્ર બને અને યંત્ર જે છે એના ગ્રાહક સુધી પહોંચે. જેમ કે સંચો સીવણ કામ માટેનો તે લોખંડમાંથી બન્યો હોય તે અથવા સ્ટીલમાં જેમાંથી બને ધીમે ધીમે આવે. તમારા કે સ્ટીલની તપેલી છે, એ ક્યાંકથી સ્ટીલ ઉત્પાદન નીચે ખાણમાંથી લીધું, કાચા માલ તરીકે લીધું, પછી એનું શુદ્ધિકરણ પ્રોસેસમાં જઈ, પછી પ્રોપર જગ્યાએ બની એ સ્ટીલને, પછી એ દુકાનદારના ત્યાં વેચાવા ગઈને દુકાનદારથી તમે ત્યાં લીધી ને પછી તમે એનો ઉપયોગ કરી રહ્યા છો. તો એ શું છે, વાસણ જે પણ બને છે એ પણ એક પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે જે પ્રવૃત્તિ આર્થિક ઉદ્દેશ્યવાળી હોય, જો મેં એ કીધું ઉદ્દેશ્યવાળી, તે જ ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. હવે અહીંયા એક આપણા અત્યારે વિદ્યાર્થીનું ઉદાહરણ આપ્યું છે. માની લઈએ કે આપણી એપ્લિકેશનમાં હું ભણાવી રહ્યો છું ત્યારે. હવે આ ભણાવી હું એટલા માટે રહ્યો કે એક મિત્ર ભાવે કે એમને સેવાના ભાવે ભણાવી રહ્યો છું કે ભાઈ હું આ જે એપ્લિકેશનના માલિક જે પણ વ્યક્તિ હોય એની પાસેથી રૂપિયો લેવાનો ન હોવ, તો આ શું થશે, એક પ્રકારની આ સેવા સામાન્ય, સર્વિસ સામાન્ય, પણ એમાંથી મને કંઈ મળશે નહીં. પરંતુ જો એ વ્યક્તિ જોડથી હું પૈસા લેવાનો હોય અને એ રૂપિયા મને મળવાના હોય, તો આનો મતલબ શું છે કે હું આર્થિક પ્રવૃત્તિ માટે આ શું કરું છું, એક પ્રકારનું વિદ્યાનું વિનિમય કરી રહ્યો છું. તો આ જે છે એના કારણે હવે આ મેં તમને એમને ભણાવું છું, આ એક પ્રકારે મારી વિદ્યાને તમને હસ્તાંતરણ કરી, મારી જોડે તો રહેશે પણ સાથે સાથે તમને પણ આપી. ખ્યાલ આવે? તો એના કારણે શું છે, મને પૈસા મળશે નહીં. ખ્યાલ આવે? તમને મેં એમને ભણાય તો પૈસા મળશે નહીં, અને પૈસા હું લઈશ નહીં એટલે મારા જોડે પછી બીજા બી પૈસા નહીં જાય, એ પૈસા જે માલિક જોડે છે એમના એમ રહેશે. તો પછી આ શું થશે, વિદ્યાનું વિનિમય થયું ખલે, પણ એ જે છે એનાથી પૈસા મળ્યા નથી, તો પછી આર્થિક પ્રવૃત્તિ થઈ નથી. એટલે અહીંયા શું છે, હસ્તાંતરણ અહીં જો લખ્યું, માત્ર પદાર્થના હસ્તાંતરણ થાય એટલે પણ ઉત્પાદન થતું નથી. હવે ઉત્પાદનની ક્રિયાનો વિસ્તાર અહીંયા જણાવ્યો છે કે ભાઈ એના વસ્તુના સ્વરૂપમાં બદલાય એટલે પદાર્થનું એનું બદલાઈ જાય, એ પણ બદલાઈ જાય. તો એના માટે પણ અહીંયા તમે ઉદાહરણ એવી રીતના જ આપ્યા છે, બરાબર. તો એ પછી પદાર્થનો સ્થળાંતરની પણ વાત કરી છે. કોઈ પદાર્થ છે એનું સ્થળાંતર થાય, બરાબર, ત્યારે જ્યારે વસ્તુના સ્થળમાં રૂપાંતર થાય, પછી પદાર્થનું સમયાંતર પણ ચેન્જ જાય ત્યારે વસ્તુના સમયમાં રૂપાંતર થાય. એટલે પહેલું ઉદાહરણ જોઈએ પદાર્થનું રૂપાંતર. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ માનવ કોઈ પદાર્થનું સર્જન કરતો નથી કે નાશ નથી કરતો, એ સત્ય હકીકત છે. માત્ર એક સ્થૂળ પદાર્થનું અન્ય પદાર્થમાં રૂપાંતર કરે છે. હવે આપણે અહીંયા જોઈએ લાકડો મળી રહે છે આપણને, બરાબર. તો એ લાકડામાંથી સુથાર શું કરે છે, ભાઈ આમાંથી કંઈક પદાર્થ બનાવે છે, જેમ કે ફર્નિચર બનાવે. અહીંયા હળનું ઉદાહરણ આપ્યું છે, તો હળ બનાવે છે આ રીતે. તો આ શું છે, પણ એ પદાર્થનું સ્વરૂપ ચેન્જ કરે છે. એક ખાલી સામાન્ય લાકડું પડી રહ્યું હતું, એ લાકડા સાથે આગળ બીજું એક લોખંડ પડી રહ્યું હતું, લોખંડનો ટુકડો અને લાકડું જોડ્યું અને પછી એની કુહાડી બનાવી, બરાબર, એને આકારમાં બનાવીને. તો એ શું કર્યું, એનું સ્વરૂપ ચેન્જ કર્યું, અને હવે એ લોખંડ બીજે જઈને વેચે તો એ પદાર્થનું વિનિમય થયું, તો આગળ એ વસ્તુ ચાલતી રહી. હવે આગળ કે કોઈ પણ પદાર્થ જે છે, પદાર્થનું કદ, સ્વરૂપ, આકાર, વજન કે સ્વાદ વગેરે પરિવર્તન
કરતાં પદાર્થના તુષ્ટિના ગુણમાં કે સંતોષ આપવામાં ગુણમાં જે વધારો થાય છે તે રૂપાંતર થયેલ ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. એના સ્વરૂપ તુષ્ટિ ગુણ કહેવાય કે આ એક પ્રકારનું ગુણધર્મ છે કે ચેન્જ થયું. હવે પદાર્થના સ્થળાંતરની વાત કહીએ તો શું છે કે પદાર્થ જે છે વસ્તુ કે પદાર્થ જ્યાં ઉત્પાદન થાય એ જગ્યાનો વપરાશ થાય. હવે મેં તમને સ્ટીલનું ઉદાહરણ આપ્યું હતું. વાસણ બને તો દુકાનમાં જ ઉપયોગ થવાનો. હવે હજારો વાસણ બનાવી જાય, હજારો વાસણ તો દુકાનમાં નહીં ઉપયોગ થાય કે ભાઈ આ તપેલી બનાવી છે, આ તપેલીમાં દૂધ લેશે અને જે લેવું એ બધી તપેલીમાં દૂધ ભરી દે, છાશ ભરી દે, એવું તો નહીં કરે. એને બીજા વ્યક્તિને વેચવા જશે, એના માટે આર્થિક પ્રવૃત્તિ થશે. એટલે પદાર્થનું શું થાય? સ્થળાંતર થાય. આમાં અહીંયા ઉદાહરણ કઈ રીતે આપ્યું છે કે ભાઈ આસામની ચા છે જે આસામમાં ઉપયોગ ના લેવાય, ગુજરાતની અંદર પણ મળે. હવે જીઆઈ ટેગ તમે સાંભળેલું છે, જીઆઈ ટેગ એની દુકાનો પણ શોપ પણ હોય છે. તો આ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે, એની સ્ટાન્ડર્ડ વસ્તુ જેની હોય ત્યાંની એમ. જેમ કે બંગાળના રસગુલ્લા જે કહીએ છીએ એના બાબતે તમને ખ્યાલ હશે કે એક વિવાદ હતો કે ભાઈ ત્યાંના ગણવા કે ઓડિશાના ગણવાય. પણ અલ્ટિમેટલી વાત શું છે કે જીઆઈ ટેગની જગ્યાએ કે જે પેલે સ્પેશિયલ વિશિષ્ટ વસ્તુ છે પણ અહીં ગુજરાતમાં પણ મળી રહે છે. આસામ અને ગુજરાત કેટલું દૂર છે એ રીતે જવાય. જો આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશ જે છે એની કંઈક વસ્તુ હોય, બરાબર. અરુણાચલ પ્રદેશની શું કહેવાય? વાલાંગુ એનું છેલ્લું પોઈન્ટ છે, બરાબર, કે જે આપણો ઈસ્ટર્ન પોઈન્ટ છે. ત્યાંથી આ બાજુ શું કહેવા જઈએ આપણે? સિરક્રિક કહીએ આપણો વેસ્ટર્ન પોઈન્ટ, જે ગુજરાતની અંદર કચ્છમાં આવેલો છે. ત્યાં કોઈક વસ્તુ એની મળે છે તો શું થયું? સ્થળાંતર થયું વસ્તુનું એને કામથી. આખા દેશની અંદર સૌથી વધુ ફેમસ ક્યાંની ચા છે તો તમે જાણતા હશો કે દાર્જિલિંગની ચા છે. દાર્જિલિંગ ક્યાં આવેલું છે? વેસ્ટ બંગાળમાં આવેલું છે. ઓકે, આ છતવાળી જગ્યાએ જો હવે અહીં જો શું લખ્યું? આમ છતવાળી જગ્યાએથી અછતવાળી જગ્યાએ લઈ જવાની, એટલે જ્યાં વસ્તુ મળી રહી હોય એની જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાય. એને શું કહેવાય? એના સ્થાન તૃષ્ટિગણ કર્યું કહેવાય. એટલે કે એનું સ્થાનની અંદર એની ફેરફાર કર્યો કહેવાય. હવે પદાર્થનું સમયાંતર. હવે અમુક વસ્તુઓ જે છે સિઝનેબલ હોય, જેમ કે તમારે ગરમ કપડાની જરૂર ક્યારે પડે? શિયાળામાં જ પડે. ઓકે, પછી તમારે છત્રી કે રેનકોટની ક્યારે જરૂર પડે? રેનકોટની જરૂર તમારે ચોમાસામાં જ પડે. પણ હા, છત્રીની જરૂરિયાત તમે ઉનાળામાં પણ પડે. મુખ્યત્વે એવું કહેવાય છે કે છત્રી શાના માટે? ઉનાળા માટે બનાવી હતી, પણ અત્યારે હાલ આપણે શાનો ઉપયોગ કરીએ છીએ એ રીતે, એટલા માટે. ખ્યાલ આવે? ચોમાસામાં પણ ઉપયોગ કરે છે. એટલે બંને જગ્યાએ એટલે સિઝનેબલ એક પ્રકારે થઈ. હવે શિયાળામાં કોઈ વ્યક્તિ જે છે એ છત્રી લઈને નીકળ્યું હોઈ શકે નહીં. પછી એ અલગ એક્સેપ્શન કેસ છે કે ભાઈ કોઈકને સ્કિન ટોનના જે છે સૂર્યપ્રકાશના કારણે કંઈ થાય છે, ડાયરેક્ટ સીધો પડે, તો એ વ્યક્તિ પોતે સૂર્ય જે બાજુ આવતો એ બાજુ છત્રી રાખીને ચાલતો શિયાળામાં પણ નીકળી શકે છે. હવે એનો લિટરલ મિનિંગ આપણે લેવાનો એવો નથી, પરંતુ એટલે અહીંયા આપણે એ વસ્તુ શું સમજ્યા કે ભાઈ સિઝનેબલ હોય ત્યારે પણ એ વસ્તુ એની અંદર પદાર્થનું સમાયન જે છે પદાર્થનું સમયાંતરે ચેન્જ થતો રહ્યો કહેવાય. એટલે ટૂંકમાં શું કહેવાય? જે કોઈ ક્રિયા કારણે વસ્તુના તૃષ્ટિગણમાં વધારો થાય તેને ઉત્પાદન કહેવાય. ઉત્પાદન બને છે. હવે વસ્તુના સ્વરૂપ રૂપાંતર સ્થળ ભાગે સમયાંતર કરવાથી ક્રિયાથી જો વસ્તુના તુષ્ટિગુણમાં વધારો થાય તે ઉત્પાદનની ક્રિયા છે. હવે ઉત્પાદનના 4 સાધનો છે. એક તો જમીન અથવા ભૂમિ, શ્રમ છે, મૂડી છે અને નિયોજન છે. તો હવે ભૂમિ એટલે કે આપણે શું કહીએ છીએ કે જેને વસુંધરા કહીએ, આપણી જે જમીન છે પૃથ્વીની એ. પણ ઇકોનોમિક પ્રવૃત્તિની અંદર શું છે કે એક પ્રકારે બેઝ કહી શકો. શું કહી શકો તમે? બેઝ, BASE, બેઝ. હવે આર્થિક બદલાની જો અહીંયા વ્યાખ્યા પહેલાં વાંચો તમે આપણે. ઓકે, અહીંયા જો કુદરતે સર્જન કરેલી તમામ સંપત્તિ કે જેનું આવકનું સર્જન કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેને ભૂમિ કહે છે. કુદરતી સર્જન કરેલી કોઈ પણ વસ્તુ હોય એના. એટલે અહીંયા શું કીધું? જમીન, અર્થ, પૃથ્વીની સપાટી કે જેના પર ખેતી થાય છે, મકાનો બાંધવા એ થાય છે. પરંતુ જનરલી એવો થાય, પણ અર્થશાસ્ત્રમાં શું છે? ભૂમિનો અર્થ વ્યાપક કરે છે. એટલે કોઈ પણ એક બેઝ જે છે એ કારખાનું છે, બરાબર. તો કારખાનાને શું કહી શકશો તમે? એક પ્રકારે કારખાનાની જમીન જે છે, કારખાનું જેના પર કાં તો કોઈ વસ્તુ બનાવે છે, પટ્ટી કે એના ઉપર કંઈક સામાનો મૂકવા, તો એ પણ એની જમીન છે. એના માટે શું છે? ભૂમિ છે. હવે શ્રમ. તો હવે આ શ્રમ કેવો હોય? માનસિક પણ હોય, શારીરિક પણ હોય. મેં તમને કીધું ને, કોઈ વ્યક્તિ એન્જિનિયર છે તો એ શું કરશે? એ માત્ર શારીરિક શ્રમ નહીં કરે, માનસિક શ્રમ પણ કરશે. કોઈ વ્યક્તિ ડિઝાઇન એન્જિનિયર છે તો એ વ્યક્તિ કોઈ પણ બાબતની ડિઝાઇન બનાવે છે. ઓકે, તો એના મગજમાં પહેલાં બનાવે છે, પછી કોમ્પ્યુટરમાં ડ્રો કરે છે અને પછી અલ્ટિમેટલી જાય છે અને પછી મજૂર જે પણ કોઈ વ્યક્તિ હોય અથવા એ કામ કારીગરી કરતો હોય. હવે સિવિલ એન્જિનિયરનું એ બહુ મસ્ત ઉદાહરણ લેવામાં આવશે કે ભાઈ સિવિલ, ખાસ કરીને સિવિલ એન્જિનિયર છે એ શું કરશે? પહેલાં મકાન છે ડ્રો કરશે કે ભાઈ તમારે 3 BHK જોઈએ છે, એટલે કે 3 બેડરૂમ હોલ કિચનવાળું મકાન બનાવવાનું છે. તો આ પેટર્નમાં બનાવો, આમ કરો, તે કરો. એ પોતે પોતાની બુદ્ધિથી કોમ્પ્યુટરમાં ડ્રો કરીને બતાવશે.
પણ વાસ્તવિકમાં કામ કોણ કરશે? કડિયો જે છે એ કામ કરશે એ રીતે. એટલા માટે શું છે, એ રીતે હોય. આમાં જે શ્રમ કરે તેને શ્રમિક કહે. દાખલા તરીકે નર્સ પોતાના ઘરમાં બાળકોની સંભાળ રાખે તો હવે શ્રમ નથી. કેમ કે હવે શ્રમ નથી કેમ કહેવામાં આવશે? કારણ કે એને પૈસા નહીં મળે શ્રમ બદલ, એટલા માટે શ્રમ નહીં કહેવાય. અને એની ફરજ જેવું છે, કરશે. એ કામ કર્યું કહેવાશે, પણ એ શાના માટે? આર્થિક પ્રવૃત્તિના ઉદ્દેશ્યથી કામ કર્યું કહેવાશે નહીં. હવે એના માટે મેં તમને કીધું ને, અહીંયા પણ લિટરલ મિનિંગ તમારે નથી લેવાનું. એના કારણે બીજા કોઈ એને શું કર્યું, બીજી કોઈ નર્સ રાખ્યો તો પૈસા બચ્યા હોત, એને પૈસા આપવા પડ્યા હોત, પણ એ આપ્યા નથી. એટલે આર્થિક પ્રવૃત્તિ એના કારણે અટકી ગઈ છે. અહીં આર્થિક પ્રવૃત્તિ ખાસ જોવાની છે. આર્થિક પ્રવૃત્તિ થાય એટલે કે નાણાંનું સર્ક્યુલેશન તમે કહી શકો, એ થવું ખૂબ જરૂરી અહીંયા હોય છે. હવે મૂડીની વાત કરવામાં આવે, આપણે શું કહીએ કે આપણા ઘરમાં પૈસા પડ્યા છે, સોનાના દાગીના પડ્યા છે, એને મૂડી કહીએ છીએ. તમે કહેતા ને અઘરા સમયની મૂડી એટલે શું કે તમારું સોનું, પરંતુ અર્થશાસ્ત્રમાં મૂડી શબ્દ ચોક્કસ અર્થ દર્શાવે છે. કેવું? ફિક્સ અર્થ. અર્થશાસ્ત્રમાં જે ઉત્પાદનના કામોમાં ઉપયોગમાં લેવાય તે મૂડી તરીકે ઓળખાય છે. શું કહેવાય? એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉદાહરણ તરીકે આપણું ઘર વપરાશનું મકાન માનવ સર્જિત છે, તેનો ઉપયોગ ઉત્પાદન કાર્યમાં કરવામાં આવતો નથી. એટલે કે તે મૂડી નહીં, પરંતુ આ જ મકાન કારખાના કે ઓફિસ તરીકે ઉપયોગમાં લેવાય તો મૂડી છે. હવે આનું ઉદાહરણ, તમે ઘરની અંદર પોતે ઘર છે, ગામડામાં જોવા જતા હશો, ઘર હશે ને ઘરની બહાર જે છે ને એક રૂમ હશે ને એની અંદર દુકાન બનાવી દીધી છે. તો એ દુકાનનો જે આગળનો ભાગ છે ને, કરિયાણાની દુકાન બનાવી દીધી, તો એને તમે મૂડી તરીકે ઓળખી શકો છો. શું કહી શકો છો? એને તમે મૂડી કહી શકો છો. પણ જ્યારે એકલું મકાન છે શાંતિથી તમારે રહેવા ખાવા ઊંઘવા માટે ઉપયોગમાં કર્યું હોય તો એને તમે એવું કહી શકો નહીં. ખ્યાલ આવે? માનવ સર્જિત ઉત્પાદનનું કોઈપણ સાધન કે જે ઉત્પાદનના કામમાં મદદરૂપ થાય તેને મૂડી કહેવામાં આવે છે. હવે નિયોજક, તો અહીંયા જુઓ, નિયોજક એટલે શું છે? બધા સાધનો એકઠા કરીને તેને વ્યવસ્થિત ઉપયોગ લઈને એનું ઉત્પાદન શક્ય બનાવે એ સાધનને એવું કહેવાય. ને નિયોજક કે બધું જમીન, શ્રમ, મૂડી, જેમ નિયોજક ઉત્પાદનનું એક અગત્યનું સાધન છે. ઉત્પાદન પણ ઉત્પાદન શક્ય એટલું ઝડપી બનાવશું નિયોજક કેન્દ્રમાં. એટલે કે જો રમતની દરેક ટીમમાં કેપ્ટન કેન્દ્રમાં હોય છે, તેમ ઉત્પાદનની પ્રક્રિયા નિયોજક કેન્દ્રમાં અને સંગઠનનું કાર્ય છે. ઉત્પાદનના જુદા જુદા સાધનો મેળવવા, યોગ્ય સમય અને સ્થાન ભેગા કરવા, ઉત્પાદન કરવું, સાધનો વળતર ચૂકવવું, તૈયાર માલનો ભાવ નક્કી કરી બજારમાં વેચવો વગેરે કાર્યો નિયોજક કરે છે. એટલે અહીંયા જે મેનેજમેન્ટ જે કરે છે એ હવે એડમિનિસ્ટ્રેટર અથવા તો વહીવટદાર અથવા વહીવટ જે કરે છે કોઈ પણ બાબતને, એવું કહી શકો તમે એકદમ ટેકનિકલ ભાષામાં કહેવા જાઓ. હવે દુકાન મેં તમને ઉદાહરણ આપ્યું એ રીતે કે ફેક્ટરીનું ઉદાહરણ લઈએ. અહીંયા એક ફેક્ટરી છે. હવે એ ફેક્ટરી જે છે ને મિત્રો, એની અંદર શું થાય છે કે તમે સમજો કે ફેક્ટરીની અંદર કામ થઈ રહ્યું છે, તે કામ કઈ રીતે થશે એ બાબતની એક વ્યક્તિ ધ્યાન રાખે છે, નિયોજક જે છે. હવે કહે છે કે ભાઈ અત્યારે હાલ આપણે માની લઈએ કે એ કોઈક સ્ટીલની ફેક્ટરી છે, વાસણ બનાવવા માટેની કારખાનું છે. તો એ વાસણ બનાવવાના કારખાનાની અંદર એ વ્યક્તિ કહે છે કે ભાઈ આજે આપણે 1000 તપેલીઓ બનાવવાની છે. કારણ કે 1000 તપેલીઓમાંથી આપણે આ દુકાને આ જગ્યાએ આટલી, આ શોપમાં આ બધી જગ્યાઓએ XY અને Z સ્થાને આટલી પહોંચાડવાની છે. તો એ શું કરશે? નિયોજક કરશે અને કહેશે આજે ભલે 1000 કરી છે આપણે, પરંતુ આજે માની લો કે સોમવાર હોય અને આપણે નક્કી કર્યું કે આવતા સોમવાર સુધીમાં આપણે 10,000 મોકલાવાની છે. આજે 1000 કરો, કાલે 1200, દિવસે તમે 200 વધારતા જાઓ અને ગમે તે રીતે અરેન્જ કરી 200-300 વધારતા જાઓ. અરેન્જ કરીને તમે 10,000 તપેલીઓનું ઉત્પાદન કરો. કારણ કે આટલા દિવસમાં આપણે અઠવાડિયા સુધીમાં અમુક જગ્યાએથી બધી મિક્સ કરીને જે નક્કી કર્યું છે 10,000 જેવી તપેલીઓ મોકલવાની આપણે છે. તો એ રીતે આયોજન કરીને કરશે. પછી એ એક જગ્યાએ સેન્ટરે દરેક જગ્યાએ મોકલાવી દેશે જેમ જેમ ઉત્પાદન થતી હોય એ રીતે. તો એ શું કરશે? નિયોજક એ રીતે કામ કરતો હશે. હવે ઉત્પાદન પાછળ તમે જાણો છો કે ખર્ચ થાય છે કોઈ પણ બાબતે. હવે આ તમે જુઓ, મેં કીધું ફેક્ટરી નાખવી છે તો ફેક્ટરીમાં માલ સામાન લાવવાનો હોય તો એ પણ જોઈએ. મજૂરો જે છે એમને પણ અમુક પૈસા ચૂકવવાના હોય. જે એના બીજું આ નિયોજક જે છે એ નિયોજક તરીકે પોતે વ્યક્તિ ના હોય, પોતે માલિક છે, એના સિવાય અન્ય કોઈ વ્યક્તિ હોય તો એને પણ એમને પગારને બધું ચૂકવવાનું રહેતું હોય છે. હવે નિયોજક જે છે તમે જુઓ કે અહીંયા હવે વાત પૂરી થઈ એની. હવે ઉત્પાદનના ખર્ચની વાત કરીએ છીએ તો જો ઉત્પાદન અને ખર્ચ વચ્ચે ખાસો સંબંધ છે, પુરવઠા અને ઉત્પાદન ખર્ચ વચ્ચે. તો કેવા 3 ખ્યાલો છે? વાસ્તવિક, વૈકલ્પિક અને નાણાકીય. હવે વાસ્તવિક ખર્ચ કોને કહી શકાય છે? ઓકે, હવે વ્યક્તિ જે છે એ કોઈ કામ કરે છે તે શોખથી તો કામ કરતો નથી. માની લઈએ કે મારે ભણવા માટેનું વાંચવાનું છે અને એક સ્ટોરી વાંચવાની છે. હવે હું એક સ્ટોરી વાંચું છું ને એ મારા મૂડના આધારે વાંચું છું કે ભાઈ ચલો હવે અત્યારે કંઈક રાજા રાણીની વાર્તાઓ વાંચું છું, તે મનથી વાંચું છું, પણ અત્યારે મારે વાંચવાનું કેમ છે કે અને
કારણ કે મારે પાસ થવા વાંચવાનું છે, અથવા અત્યારે મારે ભણાવવાનું છે, તો હું કંઈક ભણાવતો હોઉં તો મારા શોખથી કોઈકને એમ કે ચાલ ભાઈ બેસ દે, મારે તને ભણાવવું છે તો ભણાવું, તો હું ભણાવતો હોય. પણ અહીંયા મને કંટાળો આવે છે ભણાવવાનો, પણ મૂળ ઉદ્દેશ શું છે, હું ભણાવીશ નહીં તો મને રૂપિયા નહીં મળે. તો હવે આ રૂપિયા મળશે કે નહીં મળે એના માટે મારા સામે પ્રશ્ન આવી જાય. રૂપિયા મેળવવા માટે હું ભણાવું છું, ભલે મને વાસ્તવિકમાં થાક લાગ્યો છે ને એ બધું થયું છે, તો કંટાળો છે, મને થાક લાગ્યો, બધું મને ગમતું નથી ને, એ શું છે, મારો વાસ્તવિક ખર્ચ થઈ રહ્યો છે અહીંયા. હવે વાસ્તવિક ખર્ચ જે છે ને તમે માપી ના શકો. હવે તમે એ માપી શકો કે સાહેબ તમને કેટલો કંટાળો આવેલો છે. તમે એક 3 ઇડિયટ કરીને પિક્ચર જોયું હશે, ખબર છે તમને કે માણસ મરી કેમ જાય છે, કે ડિપ્રેશનના કારણે ટેન્શનમાં બિચારો વ્યક્તિ આત્મહત્યા કરી લે છે એની અંદર. ત્યારે રેન્ચો કરીને, એટલે કે આમિર ખાન જે છે એ વાત કરે છે કોને, એમના જે વાયરસ જેને એમને કહેતા હોય છે પ્રિન્સિપાલ એમની કોલેજના, એમને તો કે આ માપી નહીં શકતો. ખરેખર આનું પણ એક મશીન બનાવવું જોઈએ એટલે વ્યક્તિને ખબર પડે કે માણસના મગજમાં કેટલો બધો લોડ આપી રહ્યા છે. અને આ વર્ષ જે છે, આ 21મી સદી પણ એવું કહેવાય છે કે ભાઈ આ સદી જે છે ને એની અંદર જેને માનસિક ત્રાસ જે છે સહન કરી લીધો એ આગળ આવી જશે. એટલે અહીં કીધું ને તમને કે આ માપી ના શકાય, કારણ કે થાક, અગવડ સગવડ જે બધું છે, કંટાળો, તણાવ, બધું માનસિક અને આત્મલક્ષી બાબતો છે. હવે એને હું એટલું ના કહી શકું મને 5 કિલો થાક લાગ્યો, અથવા 5 મિલીમીટર થાક લાગ્યો, કે 5 લીટર થાક લાગ્યો, કે એવું તો 5 ગ્રામ, કે એવું તમે કોઈ દળની અંદર વજનમાં કે એવા કોઈ પણ બાબતમાં તમે આને માપી શકો નહીં. એટલા માટે વાસ્તવિક ખર્ચ જે છે ખ્યાલમાં ઉત્પાદનના અન્ય સાધનો પાછળ થતા ખર્ચને વિચારી શકાતો નથી, કારણ કે અન્ય સાધનો નિર્જીવ હોવાથી તેના અસંતોષનો અનુભવ કરી શકાશે નહીં. ખ્યાલ. હવે વૈકલ્પિક ખર્ચની વાત કરવામાં આવે છે, તો વૈકલ્પિક ખર્ચનો રજૂ જે છે વાસ્તવિક ખર્ચના જે ખ્યાલ જે છે એને દૂર કરવા એક ઓસ્ટ્રિયન મિત્રો, અહીંયા જો ઓસ્ટ્રિયન છે, ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયન, જેનું વડું મથક વિયેના છે તેની વાત કરવામાં આવી છે. એમના એક અર્થશાસ્ત્રીએ કર્યો છે. તો ઉત્પાદનના સાધનો એક કરતાં વધુ ઉપયોગ બનાવે છે. હવે એના ઉપર આ ઉદાહરણ આપેલું છે. હવે વૈકલ્પિક ખર્ચ કઈ રીતે કહી શકાય કે ખેતરની અંદર 2 વસ્તુ ઉગાડી શકાય એમ છે, બરાબર, પણ એક વસ્તુ નક્કી કરી છે. અહીંયા એ જ રીતનું ઉદાહરણ છે કે જુઓ, એક ખેતરમાં ઘઉં પકવી શકાય છે અથવા તમાકુ પણ જો ઘઉં પકાવવાનો નિર્ણય કરીએ તો તમાકુનું ઉત્પાદન અન્ય શ્રેષ્ઠ વિકલ્પ બને, અને તમાકુ ઉત્પન્ન કરી તે ઘઉંના ઉત્પાદનનો વૈકલ્પિક ખર્ચ ગણાય. એટલે હવે ઘઉં આમાં એકદમ શોર્ટમાં કીધું, પણ પ્રોપર ભાષા ક્લિયર નથી, તો હું તમને સમજાવું અહીંયા. તો તમે એને સમજો કે વ્યક્તિ જે છે ઘઉં ઉત્પાદન કર્યું તો એને એટલો માપનો નફો નથી મળતો, પણ તમાકુ ઉત્પાદન કરે તો બહુ સારા ભાવ મળશે. તમે જાણો છો કે ચરોતરમાં તમાકુ ઉગે છે અને બહુ સારા એવા ભાવ હોય છે. તો એ રીતે આગળ વધતું જશે. એના કારણે શું છે કે એનો ખર્ચ જે છે એ તમાકુના ઉત્પાદન થકી વસૂલ કરી લેવામાં આવશે. અહીંયા વાત એ રીતની છે. હવે વૈકલ્પિક ખર્ચનો 2 આર્થિક હકીકતો પર રચાયેલા છે. ઉત્પાદનના દરેક સાધનો વૈકલ્પિક ઉપયોગ છે. દરેક સાધનો પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. વૈકલ્પિક ખર્ચ નાણાંથી સીધો નહીં, પણ વસ્તુ અને કામગીરી દ્વારા માપવા. અને છેલ્લું છે નાણાકીય ખર્ચો. હવે મેં તમને પહેલાં જ સમજાવી દીધું કે ભાઈ નિયોજક દ્વારા ઉત્પાદનના સાધનને જે નાણાકીય ચૂકવણીઓ કરવામાં આવે એની અંદર એનો સમાવેશ થાય છે. યંત્ર સામગ્રી લાવો, જમીન, મકાનનું ભાડું, એ બધાનો સમાવેશ થતો હોય છે. હવે નિયોજક શું કરે કે ખર્ચાના અંદર તમે જુઓ કે અમુક જગ્યાએ જે છે અહીંયા આપણે અમુક ફેક્ટરીઓ છે ત્યાં ટાઇલ્સની ખાસ કરીને આ બધી, તો અમુક ફેક્ટરીઓમાં 12 કલાક નોકરી કરાવે છે, 2 જ શિફ્ટ હોય છે. ખરેખર વાસ્તવિકમાં કેટલું 8 કલાકની જ હોવી જોઈએ, પણ કેટલી કરે છે? 2 શિફ્ટ કરે છે. તો એ વ્યક્તિનું શું કરે છે? એ વ્યક્તિઓનું શોષણ થાય છે. શું થાય છે? શોષણ. એમનું શું થાય છે? શોષણ થાય છે, એક્સપ્લોઇટેશન થાય છે. પણ અલ્ટિમેટલી શું કરે છે? હવે તમે સમજો, એક પાલીની અંદર એમને 20 મજૂરોની જરૂર પડતી હોય, ઓકે. હવે 3 પાલી રાખતા તો 60 મજૂરોની જરૂર પડતી, પણ વાસ્તવિકમાં કેટલા મજૂરોમાં ચાલી જશે? 20 દુ 40 મજૂરોથી એમને બધું કામ પતી જશે. એટલે 20 મજૂરોનો એમનો ખર્ચો જે છે એ બચાવી લીધો. એટલે એ ખર્ચ જે છે મિનિમમ જે એમનો છે એક્સપેન્ડિચર જે છે એ મિનિમમ કરવાનું નિયોજક કામ કરતો હોય છે. મોસ્ટ ઓફ જગ્યાએ ખાસ ભારતમાં તો જોવા જઈએ તો ઉત્પાદક જે છે નિયોજક જે છે ને એ એક જ કામ કરતો હોય છે, એક્સપ્લોઇટેશનનું કામ કરતો જોવા મળે છે. મોસ્ટ ઓફ ફેક્ટરીઓમાં આપણે જોવા મળે છે કે 8 કલાકની જગ્યાએ 12 કલાક કામ કરવામાં આવે છે. અને એવી જગ્યાએ કરવામાં આવે છે કે જે મંત્રી જે હોય છે, જે તેના MP MLA એમનું ગામ હોય છે, બરાબર છે. કાં તો એ ફેક્ટરીઓમાં સારા અધિકારીઓનો પણ ભાગ જોડાયેલો હોય છે. એવી જગ્યાએ પણ આવા શોષણો થતા આપણને જોવા મળે છે. અને છતાં કોઈ રેડ પડે તો સાબિત થઈ શકતું નથી. તો આ નિયોજક પોતાની પહોંચ કરાવે. મજૂરો કરતાં એની પહોંચ તો ઊંચી જ હોવાની.
અને બીજું શું આનો ફાયદો થશે, 40 વ્યક્તિઓ હશે ને તો એના આંદોલનને દબાવી શકાશે 60 વ્યક્તિઓના આંદોલનની સામે, કારણ કે 60 વ્યક્તિ 80 વ્યક્તિ જેમ વધતા જાય વ્યક્તિ એમ એનું વધતું જશે એ લોકોના ઉપર પ્રેશર. ખ્યાલ આવે તમને એ જે વાત કરી રહ્યો છે. હવે મેં તમને આ ઉદાહરણ એ આપ્યું. પછી ઉત્પાદનની અંદર પણ શું કરશે કે સમય આ લોકોને રજાનું એ બધું ઓછું આપી દે, એટલે આ બધું શું છે, વસ્તુનો ઉત્પાદનનો ખર્ચો જે છે ને એ ઓછો કરવાનો, એટલે નફો જે છે એનો વધારવાનું કામ કરે, જેથી એને બધો ખર્ચો ઓછો આપવો પડે. હવે આ દિવસની 300 રૂપિયા જેવી મજૂરી આપે તો યોગ્ય કહેવાય, એટલે 9000 રૂપિયા મહિને પગાર જેવું કરવું જોઈએ. એની જગ્યાએ વ્યક્તિ શું કરશે, એની સાથે એ વ્યક્તિ શું કરશે, 9000 પગારની જગ્યાએ એ પગાર એને આપી દેશે 200 રૂપિયા રોજ, એટલે પાછા 6000 રૂપિયા, એટલે 3000 રૂપિયા એક વ્યક્તિએ બચી ગયા. કેટલા? 3000 રૂપિયા બચી ગયા. તો 3000ને તમે પાછા ગુણો 40 જોડે તો કેટલા બચ્યા તમારે? 3 ચોક 12, 1,20,000 રૂપિયા એ બચ્યા. એના સિવાય બીજા પેલા લોકોના 9000, 20 લોકોના બચ્યા 2 9 18, 1,80,000, ટોટલ 3 લાખ રૂપિયા આરામથી બચાવી લીધા. એટલે હવે એને 3 લાખ સુધીનો ખર્ચો જે છે ને એ એને એમને બિલકુલ ફ્રીમાં નીકળી ગયો, આવું આપણે કહી શકીએ. ખ્યાલ આવે મિત્રો હું જે કહી રહ્યો છું તમને? હવે આગળ જોવા જાઓ તમે તો આગળ શું વાત છે કે ભાઈ નાણાકીય ખર્ચ જે છે ને એ 3 પરિબળો પર રહેલો છે. તો કયા ઉત્પાદનના સાધનોની ચૂકવણી જે છે, ચૂકવાતી કિંમતો, ઉત્પાદનની સપાટી અને સમયગાળો. હવે ઉત્પાદનના સાધનોથી ચૂકવણી વધુ હોય તો ઉત્પાદન ખર્ચ વધુ હોવાનું. ઓકે. ઉપરાંત સમયગાળો લાંબો તેમ ઉત્પાદન માળખામાં ઇચ્છનીય ફેરફારો કરી ન્યૂનતમ ખર્ચ જે છે મહત્તમ ઉત્પાદન સિદ્ધ કરી શકાય છે. હવે ઉત્પાદનના ખર્ચનું વર્ગીકરણ તો ટૂંકા ગાળા માટેનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળા માટેનું ઉત્પાદન ખર્ચ. હવે ટૂંકા ગાળા માટે કહી શકાય કે ઉત્પાદન અમુક સાધન જે જમીન, યંત્રો, કાયમી સ્ટાફ વગેરે સ્થિર રાખી અન્ય સાધનો જેમ કે કાચો માલ, બળતણ, વધારાના શ્રમિકો વગેરેમાં વધારો કરીને અમુક સમય પર ઉત્પાદન કરી શકે, અથવા તેમાં ઘટાડો કરી અમુક મર્યાદામાં ઉત્પાદન ઘટાડી શકાય છે. એટલે અમુક વખતે વધારે પણ કરે અને ઘટાડો પણ કરે. હવે આની અંદર 2 ભાગ પડે, એક સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. હવે સ્થિર ખર્ચ કેવો કહેવાય કે ઉત્પાદન વધે ને તો એની અંદર એનો ખર્ચ ના વધે, અને ઉત્પાદન ઘટે તો એનો ખર્ચ બી ના ઘટે. એટલે હવે તમે જમીન ફિક્સ લઈ લીધી, હવે તમે નક્કી કર્યું કે હું તવેલો રાખીશ, હું 60 ભેંસો રાખીશ, 60 ભેંસો હવે ખરીદી લીધી તમે, બરાબર છે. હવે એ 60 ભેંસોમાં તમે એનું દૂધ કાઢાવો કે ના કાઢો એનાથી કંઈ ફેર પડે નહીં, પણ 60 ભેંસોનો તમારે એક વખત ખર્ચો થઈ ગયો અને રોજ ઘાસચારો તો નાખવો જ પડશે સામાન્ય વ્યક્તિને. અહીં ફેક્ટરી લઈ લીધી, ફેક્ટરી માટે તમે જમીન લઈ લીધી, હવે જમીનની અંદર બધો માલ સામાન લાઈન ભરી દીધો. હવે તમે ઉત્પાદન કરાવો કે ના કરાવો એ ખર્ચો તો ફિક્સ રહેશે ને. ખ્યાલ આવ્યો? અહીંયા એ રીતનું ઉદાહરણ છે. હવે કોઈ ઉદ્યોગમાં 20 શ્રમિકોને કાયમી મજૂર તરીકે રોકાય, કોઈ માણસ આ ઉદ્યોગ 2 મહિના માટે બંધ રાખવો પડે, તો એ તમે બિલકુલ વ્યવસ્થિત ઉદાહરણ લેવું તો કોનું લઈ શકો છો? COVID-19ની પરિસ્થિતિનું લઈ શકો છો. તે અમુક જગ્યાએ ભલે વ્યક્તિ નોકરી ગયો હોય કે ન ગયો હોય તો એને પગાર ચૂકવવો ફરજિયાત કરવો પડે. તો હવે સ્થિર ખર્ચને પૂરક ખર્ચ તરીકે પણ કહેવામાં આવે છે, કારણ કે તે ઉત્પાદનના પ્રમાણ સાથે સીધી રીતે સંબંધિત નથી. શું સીધી રીતે? હવે સ્થિર ખર્ચ જે છે એને સર્વસામાન્ય ખર્ચ એટલે કે કોસ્ટ પણ કહેવામાં આવે છે, કારણ કે તે વસ્તુના બધા એકમો પર આધારિત છે. તે કોઈ એક ખાસ એકમ માટે કરવામાં આવતો નથી. સ્થિર ખર્ચ એ સર્વસામાન્ય. અસ્થિર ખર્ચ હવે વેરિયેબલ કોસ્ટ, ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે એને અસ્થિર ખર્ચ કહેવાય. હવે કાચો માલ તમે જે છે એ ક્યારે લાવો? તમે જેટલો જરૂર પડે એટલા માટે. હવે દૈનિક તમે નક્કી કર્યું કે ભાઈ તું જેટલા દાડા કામ આવે એટલા દાડા તને વેતન મળશે, એટલે દૈનિક શ્રમિકોનું વેતન. ખ્યાલ આવે? ભાઈ માલ મોકલાવાનું લઈ જવાનું તો એ શું છે? તો વ્યવહારની અંદર ટ્રાન્સપોર્ટેશન ખર્ચો થાય તે બધું શું થાય કે એક ફિક્સ જે મોકલાવો તો ખર્ચો થાય, ના મોકલાવો તો ખર્ચો ના થાય, તે બધા અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. એટલે સમયને સાથે ચાલે એવું કહેવાય. હવે સ્થિર ખર્ચની રેખા આડી ધરીને સમાંતર હોય છે, જ્યારે અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુ શરૂ થઈને ધનગાળવાળી જોવા મળે છે. એટલે આની અંદર આલેખની અંદર વાત કરવામાં આવી છે આ રીતે. હવે સ્થિર ખર્ચ રહે છે આની રીતે સમાંતર, આ ફિક્સ, આ થઈ ગયો એ થઈ ગયો. પણ પેલાનું કેવું છે, આમાંય થાય, આમ ફ્લક્ચ્યુએટ વધારે રહેતું હોય છે. હવે કુલ ખર્ચની વાત કરવા જઈએ તો સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ બંનેનો સરવાળો કરીએ એટલે કુલ ખર્ચ જોવા મળે. તો જમીન જે તમે રોકી લીધી, બરાબર છે, કોઈ બંગલો ખાસ કરીને એક રૂમ કારખાનું બાંધી દીધું, એની બાજુ 4 દિવાલો કરીને એની અંદર યંત્રો લાવી દીધા. હવે લાઇટ બિલ, પાણીનો ને બધાનો ખર્ચો તમે બધો કરી નાખ્યો, એ બધો એક વખત ખર્ચો થઈ ગયો. પછી એના પાછળ તમે મજૂરોને દૈનિક શ્રમિક લાવ્યા તો એના પાછળનો ખર્ચો કર્યો, એના માટે એને મજૂરી આપી. તો આ બધો છે એ ટોટલ ખર્ચની અંદર સમાવેશ થઈ જાય છે. ઓકે.
હવે ઉત્પાદનને શૂન્ય હોય તો કુલ ખર્ચ સ્થિર ખર્ચ બરાબર હોય છે. ઉત્પાદન ના કરો તો ભાઈ સ્થિર ખર્ચ થઈ ગયો, એટલે તમે સમજો કારખાનું તમે બાંધી દીધું પણ કશું કરતા નહીં અંદર, એ જમીનનો ખર્ચો થઈ ગયો એ થઈ ગયો, જે બાંધકામનો ખર્ચો નહીં. પછી બીજો કોઈ ખર્ચો થશે નહીં, પણ પછી તમે કામ ચાલુ કરો, મશીન લાવી દીધું હોય એ સ્થિર ખર્ચ થઈ ગયો, પણ મશીન ભાઈ ચલાવો તો એનું ઓઇલિંગ કરવું પડે, લુબ્રિકન્સ એનું નાખવું પડે, એનું કોઈ વખતે મેન્ટેનન્સ કરાવવું પડે, એ બધું કરાવવું પડે, તે પાછો ખર્ચ જે છે વેરિયેબલ થતો જાય. હવે કુલ ખર્ચના આધારે ઉત્પાદન ચોક્કસ સપાટી ધ્યાનમાં રાખીને કેવા વાત છે, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર, સરેરાશ કુલ ખર્ચ અને સરેરાશ ખર્ચ, આવા 4 વસ્તુઓ બહાર પાડવામાં આવી છે. સરેરાશ સ્થિર ખર્ચ કોને કીધો? સ્થિર ખર્ચ અને ભાગ્યા કુલ ઉત્પાદન. હવે સ્થિર ખર્ચ જે છે કુલ ઉત્પાદનને એકમ વડે ભાગતા સરેરાશ સ્થિર ખર્ચ વધે, એટલે એવરેજ ફિક્સ કોસ્ટ મળે છે. હવે આમ સરેરાશ સ્થિર ખર્ચ જે છે એ શૂન્ય તરફ ગતિ કરે છે, પરંતુ શૂન્ય થતો નથી. ખબર પડી? શૂન્ય તરફ ગતિ કરે છે. કુલ ઉત્પાદન તો કેટલું? તમે કશું નહીં ઉત્પાદન કરો તો 0, અને સ્થિર ખર્ચ જે થયો એ શૂન્ય નજીક પણ એક. આ તો તમને એકદમ તમે ટેકનિકલી જોવા જાઓ તો પોસિબલ નથી. કેમ? કારણ કે મેં 1 લાખ ખર્ચો કરી નાખ્યો, ઉત્પાદનની અંદર મારા કોઈ કુલ ઉત્પાદનમાં કોઈ ખર્ચો થવાનો નથી, શૂન્ય. પણ હવે થાય છે કે કુલ ઉત્પાદનમાં ભલે કંઈ ખર્ચો નહીં થતો, પણ વાસ્તવિક તમે દ્રષ્ટિએ જોવા જાઓ ને તો એ દિવાલોએ પડી સડવા લાગશે. ખ્યાલ આવે? પ્લાસ્ટર તૂટી જશે કે કંઈક ને કંઈક થશે. ઇલેક્ટ્રિસિટીનું બધું મેં કામ કરાવી રાખેલું છે મારા કારખાનામાં, તો બલ્બ પૂડી જશે તો નવો નાખવો પડશે. એટલે એકદમ માઇનોર, 0થી ભલે, એટલે કહેવા માંગે શૂન્ય નજીક લઈ જાય પણ શૂન્ય ના થાય એકદમ, કારણ કે થોડો ખર્ચ તો આવતો જ રહેતો હોય છે. એટલે તમે જાણો છો કોઈ પણ વ્યક્તિને કશાથી ભાગો શૂન્યથી તો જવાબ શું આવે? શૂન્ય આવે કાં તો ઇન્ફિનિટી આવે. 2 જવાબ આવે. સમયના ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ બદલાતું ન હોવાથી સ્થિર ખર્ચ જે છે ને રેખાને આડી ધારીને સમાંતર, જ્યારે સ્થિર ખર્ચ જે છે સતત ઘટાડવાનું વલણ ધરાવે છે. ઉત્પાદન એકમો વધતા સ્થિર ખર્ચને વધુ એકમો વચ્ચે વહેંચવાથી સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે, જેથી તેને રેખા ઋણ ઢાળવાળી જોવા મળે છે. એટલે મેં કીધું જેમ જેમ ઘટતું જાય એમને કીધું ને એ રીતે. હવે સરેરાશ અસ્થિર ખર્ચની વાત કરું તો એ શું? અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન. આ વાત સાચી છે, કોઈ એક સપાટી ન્યૂનતમ થતી જાય પછી ઉત્પાદન વધે છે. હવે આ વેરિયેબલ વધારે રહેતું હોય છે. તમે સમજો, હવે અમુક વખત તમારે કેવું છે, મજૂરો વધારે લાવવા પડે, ઓછા લાવવા પડે કામ કરવા માટે. અમુક વખત એના માટે મજૂર લાવો તો પછી વસ્તુનો ઉપયોગ ઘસારો વધારે થાય ને. વસ્તુ કોઈ મશીન લાવ્યા છે તો હવે તમારે ઉત્પાદન વધારે જ કરવું છે, બીજું એક નવું મશીન લાવવું પડે, 9 વ્યક્તિઓનો રોકવા પડ્યા તમારે કામ કરવા માટે, એટલા માટે. પણ આમાં પછી જો શરૂઆતની અંદર તમે એક વખત મશીન લાવી દીધું, પછી એક વખત કામ શરૂ કર્યું, એટલે અમુક સમયગાળા સુધી મશીનમાં કોઈ મેન્ટેનન્સ કશાની જરૂર નહીં પડે. એટલે તમારો જો અસ્થિર ખર્ચ, એક વાર અસ્થિર ખર્ચ જે થઈ રહ્યો છે એમાંથી ઉત્પાદન બાદ કરશો ને, ભાગશો ને, એટલે તમારો માઇનસ થતો જશે. પણ પછી શું થશે? બીજું તમારે એનું મેન્ટેનન્સ કરવું પડે, એ બધું, એટલે પાછું ઋણ પ્લસ તરફ જશે. એટલે માની લો કે અસ્થિર ખર્ચની વાત કરું છું કે 400 માણસને પેલું મશીનની અંદર જે મારે છે એ બધું મેં લાવી દીધું છે. હવે અસ્થિર ખર્ચ શું છે? મારે ખાલી પહેલાં પગાર જ ચૂકવવાનો છે. મારે પગાર ચૂકવવાનો છે 1000 રૂપિયા, બરાબર. અને કુલ ઉત્પાદન જે છે ને, હવે એ મારું થઈ રહ્યું છે કે ભાઈ માની લો અત્યારે 200 રૂપિયાનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો શું થશે? આ મને 2 પંચું 10, તો કેટલા થશે? આની અંદર 50. કેટલા થશે? માફ કરજો, 5 થશે, બરાબર. આ મારે કેટલું? 5 રૂપિયા મારો અસ્થિર ખર્ચ થઈ રહ્યો છે અત્યારે હાલ, માની લો તમે. પણ હવે શું થશે? પગાર મારો છે ચૂકવવાનો 1000 રૂપિયા એ થશે. એના સિવાય બીજું ઉદાહરણ આપો, મેન્ટેનન્સના બીજા 200 રૂપિયા થઈ ગયા. ભાગ્યા 200 તમે કરશો, 1200 ભાગ્યા 2, 200 કેટલા થાય? 6 જવાબ મળે આપણને. તો શું થયું? આ એક પ્રકારે પોઝિટિવ થયો પછી. કેમ? કારણ કે મેન્ટેનન્સનો પણ ધીમે ધીમે એની અંદર ખર્ચ જે છે એ જોડાઈ રહ્યો છે, એટલા માટે આ રીતની પદ્ધતિ આપણને જોવા મળે છે. હવે સરેરાશ કુલ ખર્ચની વાત કરવા જઈએ તો અહીંયા શું કીધું? કુલ ખર્ચ એટલે એવરેજ ટોટલ કોસ્ટને સરેરાશ ખર્ચ તરીકે ઓળખવામાં. એટલે કુલ ખર્ચ અને કુલ ઉત્પાદન 2 બાદ કરવાનું. કુલ ખર્ચની અંદર બધું સમાવેશ થઈ જાય ને બધું. સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચના સરવાળાના સ્વરૂપ કુલ ખર્ચ કુલ ઉત્પાદન વડે ભાગતા સરેરાશ ખર્ચ મળે. એટલે અસ્થિર ખર્ચ મેં કીધું ને, મજૂરોને બધાનો ખર્ચ જે છે. હવે ઉદાહરણ લો તો કોઈ વ્યક્તિને તમે મજૂરી કરાવો છો તમારા, એ આ પછી લુબ્રિકન્ટ નાખવું પડ્યું, મેન્ટેનન્સ કરવું પડ્યું, નવું મશીન લાવવું પડ્યું, એ બધું જ તમે અંદર ઉમેરી દો. તમે જમીનમાં જે રોક્યા હોય, એને બાંધકામ માટે જે રોક્યા હોય પૈસા, એ બધાનો સરવાળો માની લો તમારે 1 લાખ રૂપિયા થઈ રહ્યો છે. અને હવે એની અંદરથી તમારે, એટલે અમે અહીંયા આમ તો ખર્ચમાં મોસ્ટ ઓફ અહીંયા હું પોઝિટિવમાં બતાવું છું, એટલે એવું ના કહેતા સાહેબ આ તો નુકસાન જાવ ધંધો ના કહેવાય. એટલે અહીંયા ઉદાહરણ લેવા માટે ફટ જવાબ આવે એવું લઉં છું, એટલા માટે ઉદાહરણ. બાકી અહીંયા સમજો કે 2 લાખ કોઈ વ્યક્તિ ઉત્પાદન કર્યું તો શું જવાબ મળશે એને? અહીંયા તમને જોવા મળી જશે કે ભાઈ 1/2 એટલે કે 50% અથવા તો કહી શકો તમે
ખ્યાલ આવે 50% કહેવાય, કારણ કે શું છે અહીંયા ખર્ચ કેવો છે, ખર્ચ એકદમ જે ઉત્પાદન થયું છે એના કરતાં ખર્ચો અડધો થયો છે, અડધો અડધ નફો થયો છે, એટલે અહીંયા એવું કહી શકાય. પણ અહીંયા જો મેં અહીંયા 50 લાખની અહીંયા 2 લાખ લીધાની જગ્યાએ જો 50,000 લીધા હોત તો વ્યક્તિને શું છે અડધો એટલે 50% નુકસાન જોવા મળતું આપણને. એ રીતની વાત છે. એટલે સરેરાશ ખર્ચનો વક્ર અંગ્રેજીમાં યુ આકારનો હોય છે, કારણ કે શરૂઆતમાં ઉત્પાદન વધતા તે ઘટે, પણ એક જગ્યાએ મેં કીધું તમને પછી ઉત્પાદન જતાં જતાં ખર્ચો વધતો જાય છે, કેમ કે આ બધું જોડાતું જાય, મેન્ટેનન્સ જોડાતું જાય, મશીન જૂનું થાય તો બદલવાનું એ થાય, અને ઘાટા તો અમુક અંદર સ્પેર પાર્ટ બદલવાના થાય, એટલે આવું બધું રહેતું હોય છે. એટલે એકદમ ટેકનિકલ વસ્તુ છે. હવે સીમાંત ખર્ચની વાત છે. સમતુલાની સ્થિતિ નક્કી કરવા સીમાંત ખર્ચ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. હવે તમે જુઓ, ઉત્પાદનના એક એકમમાં ફેરફારના પરિણામે ઉત્પાદન ખર્ચમાં થતા ફેરફારને સીમાંત માર્જિનલ કોસ્ટ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં સીમાંત ખર્ચ એટલે છેલ્લા એકમનું ઉત્પાદન અથવા ખર્ચ નહીં, પરંતુ વધારાના એક એકમનું ઉત્પાદન કરતાં કુલ ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર. એટલે 100 વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ 1000 છે અને 101 ઉત્પાદન ખર્ચ ₹1010 છે. 100 વસ્તુઓનું કેટલું 1000 અને 101 વસ્તુ ઉત્પાદન કરો તો 1, એટલે સીમાંત ખર્ચ કેટલો થયો ₹10. એટલે કે એક પ્રકારની આ મેથ્સની અંદર પણ આવો દાખલો આવે છે, તમને યાદ હોય છે કે ભાઈ 10 વિદ્યાર્થીઓની આટલી સરેરાશ હાઈટ છે, 11માં વિદ્યાર્થી ઉમેરાય એટલે આવું થાય છે, તો પેલા 11માં વિદ્યાર્થીની સરેરાશ આટલી થઈ, 11માં વિદ્યાર્થીની હાઈટ અથવા વેઇટ કે કેટલો હશે, તો બસ એ જ વસ્તુ છે આની અંદર. એટલે વધારાનો એક એકમ ઉમેરો એટલે ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર જે જોવા મળે સીમાંત ખર્ચો કહેવાય. હવે 100 વસ્તુને અહીંયા ક્લિયર સીધું સાદું ઉદાહરણ આપી દઈએ, બહુ જોવાની જરૂર નથી. હવે સીમાંત ખર્ચ જે છે શૂન્ય અથવા નકારાત્મક ક્યારેય ના હોય, પહેલી વસ્તુ. એટલે તમને આ ઓપ્શનમાં મૂકે સીમાંત ખર્ચ શૂન્ય હોય છે, ખોટી વાત છે, નકારાત્મક હોય છે, ખોટી વાત છે. સીમાંત ખર્ચ ઘટતું જતું કે વધતું જતું હોઈ શકે છે, સમજ્યા તમે? કોઈ કંઈક ખર્ચો તો થવાનો, ઉત્પાદન તમે વધારો છો કોઈ વસ્તુ, એટલે ઉત્પાદન વધારો એટલે ખર્ચો થવાનો. જમીન બીજી લો તો એક પ્રકારનો કંઈક ખર્ચો તો થવાનો ને. તમે 100 એકરની 101 એકર લો તો જમીનમાં ખર્ચો તો વધવાનો ને, સમજ્યા? પણ 1 એકરનો કેટલો વધ્યો? જે પણ 1 કરોડ વધ્યા કે 2 કરોડ વધ્યા કે જે થયા એ ખર્ચો થયો તમને. 100 કરોડમાં 101 કરોડ થઈ ગયા તમારા કોઈ વસ્તુના ખર્ચો તમારા, તો 1 કરોડ તો વધ્યા ને તમારા. તો એ શું છે? સીમાંત ખર્ચ છે. ખ્યાલ આવે? કદાચ એવું હોઈ શકે છે કે એવું તો ન જોઈએ કે વસ્તુ તમને કોઈ મફતમાં 101 એકર બીજી એક્સ્ટ્રા આલી મફત માલ દીધી, એવું ન હોઈ શકે. કાં તો પછી એવું પણ ન હોઈ શકે કે 101 એકર તમે 100 એકર લેવાને કે 101 એકર લીધી તમે જમીન, એટલે તમે હવે 99 એકરના પૈસા ચૂકવો, એવું પણ હોય? એવું ન હોય. પણ હા, એવું હોઈ શકે કે 100 એકરની આ જમીન તમને બીજા કોઈ વ્યક્તિની જમીન છે 1 એકર છે, એ પણ તમારે લેવી પડી છે. તો હવે 1 એકરની આ જમીન જે છે એ બીજા કરતાં તમને શું છે, શું પડી તમને? પેલા બીજા બધામાં તમને 1 કરોડ 1 એકર પડી છે, પણ આ તમને 50 લાખે પડી શકે છે. તો એનું શું થાય? તમને એ ફાયદો થઈ શકે, એટલે એ ઘટી હોઈ શકે અને વધી પણ હોઈ શકે કે ભાઈ 1 એકર લેવી છે તમારે અને તમે ઘર જ ના મારે ત્યાં ગયા છો, તો પેલો શું કહેશે? ભાઈ ભલે તો 1 એકરના 1 કરોડ લીધા છે અમે, પણ અહીંયા તમે 2-2.5 કરોડ લઈશું, તો શું થાય? એ તમારે ખર્ચો વધી પણ શકે છે. હવે મૂલ્યના સિદ્ધાંતોના સંદર્ભમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ અંતર વચ્ચેનો આંતર સંબંધ આગવું અગત્ય ધરાવે છે. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે આંતર સંબંધ કેવો છે જોઈએ. સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ સરખા હોય ત્યારે સરેરાશ ખર્ચ છે લઘુત્તમ હોય. સાચી વાત છે, મેં તમને કીધું મોસ્ટ ઓફ આવું થતું હોય છે. સીમાંત ખર્ચ જે છે સરેરાશ ખર્ચથી ઓછો હોય છે ત્યારે સરેરાશ ખર્ચ ઘટે છે. એ પણ વાત સાચી છે, કારણ કે એની અંદર ભેગો થઈ જાય સીમાંત ખર્ચ, એ ઘટે એટલે ઘટી જાય. સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચથી વધુ હોય ત્યારે સરેરાશ ખર્ચ વધે, કારણ કે હવે સમજો તમે વાતને કે અહીંયા જ મેં તમને ઉદાહરણ લીધું હતું ને, તમે તે 100 એકર ભાગ્યા તમે 100 કરો તો એનો એ જ રહે. પણ પેલી જમીન તમને માની લો કે તમને 50માં પડી, તો 101 કરોડને 50 લાખ ભાગ્યા 101 કરો તો ઓછો જવાબ, અલગ જવાબ આવશે, ઓછો આવશે. 100 જેવો એક્ઝેક્ટ એક જવાબ નહીં આવે, પણ 1 કરતો ઓછો જવાબ આવશે. પણ જો 102 ભાગ્યા 101 કર્યા હોય તો એનો પણ જવાબ અલગ આવી શકે છે, એટલે એ પછી જવાબ શું આવશે? વધારે આવશે. એટલી વાત અહીંયા સિમ્પલ છે. હવે લાંબા ગાળાના ઉત્પાદન માટેના ખર્ચની વાત કરવામાં આવી છે. હવે લાંબો ગાળો એટલે એવો સમય કે જે દરમિયાન ઉત્પાદકના બધા સાધનોનો ફેરફાર કરી શકે, પેઢીના કદમાં વધઘટ કરી શકે, તેમ કરીને લાંબા ગાળે કુલ ઉત્પાદન મોટા પ્રમાણમાં ફેરફાર કરી શકે છે. હવે કારખાનાની જમીન, મકાન વિસ્તારમાં વધઘટ, વાયાના ભારે યંત્રોના પ્રમાણમાં વધઘટ, વીજળી, પાણી, સંદેશા વ્યવહાર વગેરેના જોડાના પાયાના ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે. લાંબા ગાળે બધા ખર્ચ શું થાય? અસ્થિર બની જાય છે. મેં તમને જે ઉદાહરણ કરીએ, લાંબા ગાળે તમારે મેન્ટેનન્સ આવવાનું છે કોઈ પણ બાબતનું. હવે તમે ફેક્ટરી બનાવી દીધી, છેલ્લા જમીનની અંદર પ્લાસ્ટરે કરવાનું છેલ્લા આવી શકે છે. ટાઇલ્સો તો ત્યાં ના નાખે, કેમ? કારણ કે મોસ્ટ ઓફ હવે ઓફિસ હોય તો ટાઇલ્સ નાખે તમારે કંઈ કામ કરવાની સામાન. ફેક્ટરીમાં ટાઇલ્સો ના નખાય ને તો એ તૂટી જાય. પથ્થર નાખવાના કાં તો પ્લાસ્ટર જ કરેલું તમને જોવા મળતું હોય છે.
ખ્યાલ આવે એટલે લાંબા ગાળે અસ્થિર થઈ જતું હોય છે, કારણ કે લાંબા ગાળે સમય સંજોગ અનુરૂપે પેઢીનું વિસ્તરણ કે સંકોચન કરવું પડે છે. હવે તમે સારી ફેક્ટરી ચાલે છે તો તમારે એને વધારવી પડે, લાંબા ગાળે એને મોટી કરવી પડે. હવે તમે પહેલાં 100નું ઉત્પાદન કરીને ચલાવતા હતા, હવે માની લો કોઈ વ્યક્તિએ કોન્ડોમનું ઉત્પાદન શરૂ કર્યું છે, વ્યક્તિએ પોતે ફેક્ટરી નાખી છે, શરૂઆતમાં એની ફેક્ટરી ગુજરાતમાં જ માંડ એના કોન્ડોમ વેચાઈ રહ્યા છે, તો એનો વર્ષે લાખ કોન્ડોમ બનાવે, પણ પછી એના ગુજરાતની જમ્મુ કાશ્મીરમાં વેચાય છે અને કન્યાકુમારીમાં પણ વેચાવા લાગી રહ્યા છે, ને મેં કીધું સિલાંગુમાં વેચાય છે અને સિરક્રીકમાં એના વેચાઈ રહ્યા છે. ગુજરાતના હિંમતનગરનો માની લો કોઈક ઉત્પાદન કરતા છે તો આ બાજુ આમે વધશે ને આમે વધશે ને આમે વધશે ને આમે વધશે, તો એ શું કરશે? હવે લાખની જગ્યાએ 10 લાખ ને 20 લાખે વધારશે, તો એનો ખર્ચો બી લાંબા ગાળે વધતો જાય છે, કારણ કે ઉત્પાદન કરવા વ્યક્તિઓ વધારે જરૂર પડશે, મશીનો વધારે લાવવા પડશે, જગ્યાએ મોટી લેવી પડશે કે ભાઈ આપણી ફેક્ટરીમાં આપણે 10 લાખનું ઉત્પાદન નહીં કરી શકીએ, એના માટે મોટી જગ્યા જોશે. આ આપણે લીધી હતી, ભલે લાખ ઉત્પાદન કરવા, પણ આપણે એવું નક્કી કર્યું 2.5-3 લાખ સુધી ઉત્પાદન કરીએ તો વાંધો ના, પણ હવે તો 10 લાખનું ઉત્પાદન કરવું પડે. શું કરવું? કે જગ્યા વધારે રાખવી પડશે, મશીનો વધારે લાવવી પડશે, પછી એને જાતે માણસો પણ ત્યાં વધારે જોડવા પડશે. ખ્યાલ? એના કારણે એમને શું થાય કે આપણે જઈએ કોન્ડમની જોઈએ છે, લુબ્રિકન્ટની જરૂર પડતી હોય છે વ્યક્તિએ, તો લુબ્રિકન્ટ જે છે એ પણ વધારે પછી વપરાશે. એની અંદર વીજળી, પાણી જે પણ છે વપરાતું. એવું નહીં હોય કે દિવસમાં જ કામ થતું હોય, રાતે કામ થતું હશે. મશીન ચલાવવા માટે જે છે ઇલેક્ટ્રિક સપોર્ટ આપવો પડતો હશે કોઈ પણ પ્રકારનો, તો એના કારણે એમને લાઇટ બિલ આવતું હશે. ખ્યાલ? અને ઇલેક્ટ્રિક બિલ જે છે એ મોંઘા હોય છે, તમને ખ્યાલ હાઉસ હોલ્ડ કરતા કંપની માટેના. એ રીતની આખી અહીંયા વાત કરવામાં આવેલી છે. હવે લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ અને લાંબા ગાળાનો સીમાંત ખર્ચની. હવે ટૂંકા ગાળાના સરેરાશ ખર્ચ રેખા યુ આકારની, લાંબા ગાળાની પણ યુ આકારની જ હોય. કેમ? કારણ કે આપણે જોયું છે કે તફાવત એટલો જ કે લાંબા ગાળે તે વધારે છીછરી બને છે અને લાંબા ગાળાને સ્થિર ખર્ચ પણ અસ્થિર બની જતો હોય છે. નવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતો સમય મળે તો પેઢી તેના કદમાં બધા ફેરફાર કરે અને વ્યવસ્થાપન તંત્ર પણ બદલે છે. મેં આ તમને આખી વસ્તુ સમજાવી દીધી છે આયરે. હવે સમયનો ગાળો જેમ લાંબો તેમ કુલ ખર્ચના વધુને વધુ ભાગ અસ્થિર બને છે. જેમ સમય વધતો જાય ને એમ ભાગ શું થાય? અસ્થિર બનતો જાય. તેમ પેઢીના પોતાના કદમાં ઘટતા ફેરફાર કરી ઉત્પાદન વધુ કાર્યક્ષમ, વધુ શક્તિમાન બને છે. હવે લાંબા ગાળાની સરેરાશ ખર્ચને રેખાને આવરણ રેખા જે કહીએ એ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? આવરણ રેખા, એટલે એન્વેલોપ કરવા કહેવામાં આવે છે, કારણ કે તે બધી ટૂંકી ગાળાની રેખાઓને આવરી લેતું હોય છે. આ રેખા પર કોઈપણ બિંદુ ટૂંકા ગાળા કોઈને કોઈ રેખાનું પણ બિંદુ હોય છે. આ રેખાને અશાસ્ત્રીય આયોજન રેખા તરીકે પણ ઓળખે છે. હવે આયોજન રેખાની વાત કરવા જઈએ તો ડિટેલમાં, કારણ કે પેઢી તેનું લાંબા ગાળાનું આયોજન કરે ત્યારે તે આ રેખાને લક્ષ્યમાં લઈને નિર્ણય કરી શકે. પેઢીનું કદ વધારથી તેના ખર્ચ પર શી અસર થશે તે રેખાના સંદર્ભમાં જ નક્કી કરી શકે છે. તેથી આ રેખાને આયોજન રેખા તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે સમજો કે હું હવે મારે નક્કી કરું છું કે આ રેખા આમ મારી આમ જઈ રહી છે, બરાબર. હવે આ રેખા જે છે આમય જાય અને આમ પણ આવે ક્યારેક, ને પછી આમ બી જઈ શકે છે ઉપરની તરફ. હવે આટલો જે ખર્ચ હું પહેલાં કરતો હતો, હવે પહેલાં અચાનક મારે ચાલી નહીં ગમતી તો ઓછો કર, પણ અચાનક જ કંઈક બૂસ્ટ આવ્યો, ઓલિમ્પિક જેવું આવી ગયું. તમે જાણતા હશો કે બ્રાઝિલની અંદર જે છે ગટરોમાંથી કોન્ડોમ ફાટી નીકળે. મેં કોન્ડોમનું એટલા માટે ઉદાહરણ આપ્યું કેમ કે લાંબા આપણે સમજવામાં કામ આવી શકે એવું હતું. હવે કોન્ડોમનું જે છે એ એકદમ કેવું છે કે ઉનાળો ચાલી રહ્યો છે તો એની અંદર ઘટાડો થયો વાપરવાની અંદર. હવે ઓલિમ્પિક ચાલી રહી છે કોઈ દેશની અંદર, તો બ્રાઝિલની અંદર થયું હતું ખબર, કોન્ડોમ ગટરમાંથી ફાટી નીકળ્યા હતા. હવે અત્યારે હાલ જાપાનમાં પણ ઓલિમ્પિક થઈ ને ટોક્યો ઓલિમ્પિક, તો એની અંદર તમે જાણતા હશો કે દરેક જે છે સ્પોર્ટ રમતો હોય એ લોકોને કોન્ડમ ગિફ્ટ કરવામાં આવતા હતા. તો આની પાછળનું પણ કારણ છે કે એવું કહેવાય છે કે જે એથ્લીટ્સ હોય છે એને સેક્સ હંગર હાઈ હોય છે, એના કારણે પછી એ લોકોએ ઘણા બધા સમય સાથે આ વસ્તુ માંડી નથી, કારણ કે એમની જે એનર્જી છે બીજી જગ્યાએ એ લોકો વેસ્ટ કરવા કે યુઝ કરવા માગતા નથી, કારણ કે એના કારણે એમના ખેલની અંદર જે છે રમતની અંદર ફેરફાર આવી શકે છે, એમની એફિશિયન્સીની અંદર. એટલા માટે પણ પછી એ ઉપયોગ કરે છે તો પછી એ પતે એના પછી એ શું છે કે દરેક લોકોને ગિફ્ટ આપવાનું કે આવું કંઈક સરકાર નક્કી કરે છે, તો આ ધીમે ધીમે વધતો જાય છે. પછી પાછું ઓલિમ્પિક કરતા કંઈક આગળ આવ્યું કંઈક, તો એમાં પણ વધી ગયું, તો એકદમ ખર્ચ વધી ગયો આની અંદર. તો હવે આયોજન રેખા કેવી થઈ? પહેલાં આમ જતી હતી, પછી ઉપર જતી થઈ, આમ જતી હતી, આમ ઉપર જવા લાગી, અને અચાનક એવું પણ આવે કે હવે કોઈ ઉપયોગ નથી કરતું તો નીચે જઈ રહ્યું છે ઉત્પાદન. ખ્યાલ આવે? એની જગ્યાએ લોકો નક્કી કર્યું કે અમુક કોઈ બીજા સાધનોનો ઉપયોગ કરશું. અમુક જગ્યાએ તમે જાણો છો કે અમુક લોકો જે છે એ સ્ત્રીઓ કોપરટી પહેરતી હોય છે જેથી પ્રેગ્નન્સી ના અટકી શકે એવી જગ્યાએ, તો અનવોન્ટેડ પ્રેગ્નન્સીના કોપરટી પહેરવાથી જે છે ચાન્સીસ ઘટી જતા હોય છે. હવે બે કારણથી આપણે કોન્ડોમનો ઉપયોગ કરે છે, કયા? જાતીય રોગથી અને બીજા આ કારણથી. હવે વ્યક્તિ કહે છે જાતીય રોગનું જોયું જશે, જે થવું એ થશે, એમ કરીને કોન્ડોમનો ઉપયોગ એ વ્યક્તિ કરતો નથી ને એ કહે છે કે કોપરટી એની વાઈફને પહેરાવી દે છે અને પછી એની સાથે શારીરિક સંબંધ બાંધે છે. તો શું થાય છે આની અંદર? સિમ્પલ વસ્તુ છે
કે એમાં કોન્ડોમ જે છે ઉપયોગ થશે નહીં હવે, તો આવું આખા દેશની અંદર ઘણા બધા કરવા લાગે છે, તો શું થાય પછી ધીમે ધીમે ઘટતું જતું હોય છે. હવે લાંબા ગાળાનો સીમાંત ખર્ચ, જેમ લાંબા ગાળાની સરેરાશ ખર્ચ જે છે રેખાનું કોઈપણ એક બિંદુ ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા પરનું કોઈ એક બિંદુ હોય છે, તેમ લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા પર બિંદુ માટે પણ કહી શકાય છે. હવે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા પરના પ્રત્યેક બિંદુ સાથે સંબંધિત લાંબા ગાળાના સીમાંત ખર્ચ સંબંધ દર્શાવતું બિંદુ હોય છે. આવા બધા બિંદુઓ જોડાથી લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા પ્રાપ્ત થાય છે. હવે ટૂંકા ગાળાની સીમાંત ખર્ચ રેખાની સરખામણી લાંબા ગાળાની સીમાંત રેખા છીછરી હોય છે, એટલે કે કેવી હોય છે, અહીંયા ફ્લેટ હોય છે એવું કહેવામાં આવી રહ્યું છે. હવે ઉત્પાદક શક્યતાની વક્રરેખા, અહીંયા હવે એકદમ ટેકનિકલ આવી રહ્યું છે. હવે આ જીપીએસસી લેવલનું જ આપણે અહીંયા ભણી રહ્યા છીએ એવું આપણે કહી શકીએ છીએ. ઉત્પાદન વક્રરેખા એટલે કે પીપીસીની અહીંયા વાત કરી રહ્યા છે, પ્રોડક્શન જે છે પોસિબિલિટી કર્વની. તો અને બીજું શું છે, પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર પણ કહેવામાં આવે છે, અથવા તો ટ્રાન્સફોર્મેશન કર્વ પણ કહેવાય છે. કોઈ પણ એક પેઢી એક વસ્તુનું ઉત્પાદન કરવાને બદલે બે કે તેથી વધુ વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય છે. આ પરિસ્થિતિમાં કોઈ એક વસ્તુ કેટલું ઉત્પાદન કરવું તે ઉત્પાદન કરવા શક્યતા વક્રરેખાનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પેઢી જે છે અમુક વસ્તુનું ઉત્પાદન કરે છે એના કરતાં આ પેઢી. હવે જો સ્ટાઇલિશ કપડાં જે છે અત્યારે હાલ એનું પ્રમાણ વધી રહ્યું છે. એક વ્યક્તિ જોડે 10 પ્રકારના શૂઝ હોય છે, તો શૂઝ છે આપણા બાપ દાદા એક જોડી ચૂતો હોય તો ચાલી જાય આખા બધી જગ્યાએ, એક બીજા કે લગ્નમાં પહેરવા રાખી સામુજડી. પણ હવે એ બધું દિવસે શું થાય, વધતું જતું હોય છે. એટલે આ પરિસ્થિતિની અંદર કેવું છે, પ્રોડક્શનની અંદર ઇન્ક્રીઝ થાય છે, ખ્યાલ આવે. અને હવે ધોતિયાની વાત કરીએ તો દાદાઓ ધોતિયા પહેરતા, પણ ધોતિયા હવે બહુ જરૂર પડતી નથી. તો શું થાય, ધોતિયાના પ્રોડક્શન રેખાની અંદર શું થાય, ઘટાડો થતો હોય છે. ઉત્પાદનના સાધનનું પ્રમાણ સ્થિર છે. ઉત્પાદન શક્ય વક્રરેખાનો ખ્યાલ નીચેની ધારણા પર. ઉત્પાદન સાધનનું પ્રમાણ સ્થિર છે, સાધનોમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે, ઉત્પાદનની ટેકનોલોજી કોઈ પરિવર્તન આવતું નથી. તો આની અંદર તમે નક્કી કરો તો થાય. જો અહીં ઉદાહરણ આપ્યું છે, ધારો કે કોઈ કંપની જે છે તેની મર્યાદિત સાધનો દ્વારા કપડાં અને ઘઉંનું ઉત્પાદન કરે છે. હવે આ બંને વસ્તુના તમામ શક્યતાઓ જે દર્શાવતા વિવિધ સંયોજનો જોડવાથી પેઢીની શક્યતા વક્રરેખા બને છે, ઉત્પાદન શક્યતા. હવે જુઓ, પ્રોડક્શન પોસિબિલિટી એની કેટલી છે, કપડાં કેટલા 10,000 મીટર, બરાબર, ઘઉં 15,000 ક્વિન્ટલમાં. બીની આ રીતે છે. એ રીતે તમે જો બધાના અલગ અલગ વેરીઝ કરતા જાય છે, એ રીતે રેખાઓ પણ જો છે કેટલી બદલાતી જતી હોય છે. એફની આમ ઊંચી જઈ રહી છે, સીડીની આમ સીધી આવી રહી છે, ખ્યાલ આવે તમને. જેમ જેમ આના 15 શું છે, જુઓ અહીંયા શું વધે છે, એના કપડાં અહીંયા 0,000 મીટરની જરૂર છે, જ્યારે ઘઉંની અહીંયા, એટલે એની એકદમ આ કપડાના ઉત્પાદનવાળી છે ને લાઈન, તો એ આટલા બધા જઈ રહી છે 15 જોડે, બરાબર છે, એક ઊભી રેખા. પરંતુ અહીંયા શું થાય છે, એ 0 અહીંયા આવી જાય છે. એની બીમાં શું થઈ રહ્યું છે, એકે જઈ રહ્યું છે. શું છે, એક, તો એક અહીંયા છે, તેને 1,000 મીટર કપડાની જરૂર છે. પણ ઘઉં એને 14, તો અહીંયા એનો આલેખ બને છે. આ જે છે એ બીનો આલેખ છે, આ એનો આલેખ શું છે, એનો આલેખ, આ સીધી લીટી જતી એનો આલેખ. પછી સીનો આલેખ શું બને છે કે 2000, તો એ સીનો આલેખ જે છે આટલો આમ સીનો આલેખ બને છે. એટલે કે આમ આ તો આપણે સિમ્પલ સમજવા માટે આ રીતે વધાર્યું છે. આમ વધતું જાય, અથવા તો આ અત્યારે હાલ વધી રહ્યું છે, આ રીતે વધી રહ્યું છે. આ સી માટે છે, ડી માટે હશે તો આમ વધીને આમ કરીને આમ થતું હશે. એ રીતે ખ્યાલ આવે, એક કરીને વધારી રહ્યા છે. તો આ ઉપર અનુસૂચિ મુજબ જોઈએ તો કંપનીના સાધનો ઘઉંની ઉત્પાદનમાં રોકે તો એ સંયોજનમાં કપડાનું શૂન્ય થશે અને ઘઉંના 15 એકમનું ઉત્પાદન થશે. આ જ રીતે બધા જ સાધનો કપડાના ઉત્પાદન રોકે તો એફ સંયોજન મુજબ કપડાના 5 એકમનું ઉત્પાદન, પરંતુ ઘઉંનું ઉત્પાદન શું થશે, શૂન્ય થઈ જશે. હવે આ એ અને એફ સંયોજન જે છે ને એ અંતિમ ઉત્પાદન શક્યતા દર્શાવે, પરંતુ કપડાં અને ઘઉં બંને વસ્તુનું એકસાથે વિવિધ પ્રમાણમાં ઉત્પાદન શક્યતા દર્શાવે. બી, સી અને ડી અને ઈ સંયોજનો પણ શક્ય છે. એટલે જો એનું બને છે ને તો એના સાથે કંઈ જો અહીંયા જો એફ છે ને તો એનું 0 ઉત્પાદન થાય છે ઘઉંનું, એટલે અહીંયા જો 0. પણ શું થાય છે એફનું 5 લીટર, આનું 5 થાય છે. કેટલું કપડાં કેટલા 5ની અંદર જ જોવા મળે છે. ત્યાંની અંદર એફમાં 5 જોવા મળે છે. તો અહીંયા આ એફ આમ એટલા માટે આમ બતાવ્યો છે. પણ ઈની અંદર વાત કરીએ તો 4 અને 5, તો આ 4 અને 5 આ ઈનું બોક્સ જો છે, એટલે બંને એક સાથે પણ થઈ શકે છે. હવે અહીંયા આ આલેખ જે છે એ તમારે જાતે સમજી લો તો એ વધારે સારું રહેશે. પણ હું તમને અગત્યની વસ્તુ કહી દઉં કે સામાન્ય પરિસ્થિતિ ટ્રાન્સફોર્મેશનનો દર વધતો હોવાથી ઉત્પાદન શક્યતા વક્રરેખા જે અંતરગોળ જોવા મળે છે. અને કંપનીની પાસે મર્યાદિત સાધનો હોવાથી એક વસ્તુનું ઉત્પાદન વધારે બીજી વસ્તુનું ઉત્પાદન ઘટાડવું પડે, તેથી વ્યસ્ત સંબંધ છે. એટલે જો આ જેમ વધતો જાય છે ને આમ આ ઘટતો જાય છે. અહીંયા 15 હતો
તો અહીં 0 તો 15, 1 આવ્યો તો 14 થયો, 2 આવ્યો તો 12 થયો, 3 આવ્યો તો 9 થયો, 4 આવ્યો તો 5 થયો, 5 આવ્યો તો 0 થયો. અહીંયા જુઓ, જેમ કપડાનું ઉત્પાદન વધે છે એમ ઘઉંનું ઉત્પાદન ઘટે છે, ઘઉંનું ઉત્પાદન વધે કપડાનું એટલે ઘટતું જાય છે. કેમ? કારણ કે આપણી જો લિમિટેડ રિસોર્સિસ હોવાના કારણે અહીંયા એવું બતાવ્યું છે. ટૂંકમાં સામાન્ય પરિસ્થિતિમાં ઉપરની આકૃતિ મુજબ ઉત્પાદન શક્યતા વક્ર આંતરગોળ અને ઋણ ઢાળવાળી જોવા મળી છે. હવે ઉપરની આકૃતિ OX જે છે આડી ધરી ઉપર કપડાનું ઉત્પાદન, OY ઉપર ઘઉંનું ઉત્પાદન રાખેલું છે. એ હવે અહીંયા જુઓ, કંપનીમાં આપણે ABCDF એવા સંયોજનો બનાવેલા છે આપણે. હવે ઉત્પાદનની શક્યતા રેખા બે સંયોજન વચ્ચેનું અંતર તેમની ટેકનિકલ સીમાંત અવેજીને દૂર દર્શાવે છે, અવેજીનો દર દર્શાવે છે. ઉત્પાદન શક્યતા રેખા જે છે એ શું બતાવે છે હવે અહીંયા કે રૂપાંતર રેખા ડાબી બાજુ જમણી બાજુ ખસતા અંતરગોળ સર્જાય છે અને ઉત્પાદન જે છે એની અંદર ઉત્પાદનનું સાધનનું પ્રમાણ વધે તો નવી ઉત્પાદન શક્યતા વક્રરેખા મૂળ ઉત્પાદનની શક્યતા રેખાથી જમણી બાજુ અને ઉપરની બાજુ ખસે છે. એટલે અહીંયા તમે જોયું તે આ શું કહે છે, જો સામાન્ય રીતે સીમાંત અવેજીનો દર વધતો હોવાથી રૂપાંતર ડાબી બાજુથી જમણી બાજુ ખસતી જાય છે. આ ડાબી બાજુ જે આ જે છે ને આ રેખા આમ જાય છે તો આમ ખસતી જાય, અહીંયા આમ ડાબી બાજુ આમ ખસતી જતી હોય છે. ખ્યાલ આવ્યો તમે? એટલે મૂળ ઉત્પાદન શક્યતા રેખા જમણી બાજુ અને ઉપરની બાજુ ખસે છે અને ઉપરની બાજુ પણ આ અમુક રેખાઓમાં આ વધતું જતું આમ જોવા જાવ આ રેખા ઉપર જઈ ડાબી બાજુ ભલે જ આપણે ઉપર વધતી પણ જાય છે. એની સાથે સાથે શેનું ઉત્પાદન વધતું જાય છે? કપડાનું ઉત્પાદન વધતું જાય છે. ખ્યાલ આવ્યો તમને? હવે બે પરિસ્થિતિ ઉત્પાદક શક્યતા વક્રરેખા અંતરગોળ કે ઋણ ઢાળવાળી હોતી નથી. કેવું? જ્યારે બે વસ્તુ એકબીજાની સંપૂર્ણ અવેજીની હોય ત્યારે ઉત્પાદન શક્યતા વક્રરેખા ઋણ ઢાળવાળી સુરેખ હોય છે. હવે એ કોઈ કંપની જે છે એની અંદર બે વસ્તુનું ઉત્પાદન એક સાથેની અહીંયા વાત કરી છે, એની જગ્યાએ એક જ વસ્તુનું ઉત્પાદનની વાત કરીએ કાં તો બે અલગ અલગ કંપનીના લીધું હોય તો બે એક સાથે વધતી પણ હોઈ શકે છે. એટલે જોડે એકના કારણે બીજું અટકી શકે એવું ન હોય તો ત્યાં આવું પોસિબલ થતું હોય છે. હવે ગુડ્સની વાત કરવા જઈએ તો જે ભૌતિક વસ્તુ કે અભૌતિક વસ્તુઓ સેવામાં માનવ જરૂરિયાત સંતોષવા ગુણ હોય તેને વિનિમય થઈ શકે તે વસ્તુઓ કહેવામાં આવે છે. એટલે વ્યક્તિ જે છે ટ્રાન્સફર કરી શકે છે એ વસ્તુને, એને સ્પર્શી શકે, એનો ઉપયોગ કરી શકે છે. તો અહીં સૌથી અગત્યની 5-6 વસ્તુઓ જે છે એની અંદર ઇકોનોમિક્સ ગુડ કોને કહેવાય, ફાઇનલ ગુડ કોને કહેવાય, ડ્યુરેબલ ગુડ્સ કોને કહેવાય, પબ્લિક ગુડ્સ કોને કહેવાય, પ્રાઇવેટ ગુડ કોને કહેવાય, મેરિટ ગુડ કોને કહેવાય, કમ્પોનન્ટ ગુડ જે છે એ કોને કહેવાય, આ બધી બાબતોનો અહીંયા સમાવેશ કરવાની વાત કરવામાં આવેલી છે. પછી અહીંયા ઇન્ટરમીડિયેટ ગુડ્સ જે છે, તમે નોર્મલ ગુડ્સ, આ બધા જ જે તમે એક એક કરીને અહીં જોશો તમને જોવા મળશે કે મિક્સ ગુડ કોણ છે, મૂડી પ્રદાન, સમાન ગુડી વસ્તુઓ, ફ્રી ગુડ્સ, આ બધું જ જે છે આની અંદર કલેક્ટિવ, ઇન્ફિરિયર ગુડ, આ બધા ગુડ્સના પ્રકાર છે. તો એક એક કરીને આપણે જોઈએ છીએ. ખ્યાલ આવે? તો હવે સૌ પ્રથમ આર્થિક વસ્તુ, અંતિમ વસ્તુઓ કોને કહેવાય? તે કે હવે ખાદ્ય તેલ જે છે ને એ વ્યક્તિ માટે અંતિમ વસ્તુ જે છે, બરાબર, પણ ફરસાણ વેચનારા માટે એ મધ્યવર્તી વસ્તુ બને. હવે આ સમજવાનું છે. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે મારી દુકાન જે છે, હું 2 તેલના ડબ્બા લાવું છું. કેટલા? 2 તેલના ડબ્બા, એક મારા ઘરના માટે અને બીજો મારી દુકાન માટે. તો હવે ઘરની અંદર હું ઉપયોગ કરું ને ત્યારે હું શું છે, મારે જે ઉપયોગ કર્યો એ ફાઇનલ ગુડ્સ તરીકે એનો ઉપયોગ કરે. કેમ? કારણ કે એનાથી પછી હું બનાવીને ખાઈશ, હું જાતે જ ખાઈશ, બરાબર, એના આર્થિક પ્રવૃત્તિ માટે ઉપયોગ નહીં કરું. પરંતુ દુકાનની અંદર કોઈ ફરસાણ બનાવે છે, માની લઈએ કે ભજીયા બનાવે છે, ગોટા ગુજરાતીઓના ફેવરેટ વસ્તુ, અથવા ફાફડા બનાવે છે, તો ફાફડા જે છે એ તેલમાંથી બનાવીને ફાફડા પણ વેચશે. તો એની અંદર એ શું છે, ફાફડાને કઈ રીતે ચણાનો લોટ, બીજું જે તમે નાખ્યું હોય સોડા ને બધું, એ પણ એનો ખર્ચો ગણશે, તેલનો ખર્ચો, એ રીતે પછી એને વેચશે. અને પછી કેવું કે માની લો કે એને 50 રૂપિયા કિલો પડી રહ્યા છે ફાફડા, તો એ કેવું કરશે, 80 રૂપિયા ફાફડા વેચશે. ખરેખરમાં ભાવ વધારે છે પણ આ તો વાત કરી રહ્યો છું સામાન્ય. તો એ કેવું છે, એ ફાઇનલ ગુડ્સ તરીકે ઘરમાં વપરાશે પણ ઇન્ટરમીડિયેટ ગુડ તરીકે બીજે વપરાશે. તો હવે આર્થિક વસ્તુ, જે વસ્તુ અછત હોય એને વિનિમય હોય તેને લોકો શક્ય હોય એટલે વધુ જથ્થામાં પસંદ કરવા તૈયાર હોય એવી વસ્તુને ભૌતિક ગુણ કહેવાય. તે અમુક વસ્તુની ડિમાન્ડ આવી હતી. અત્યારે સમજો તે કોરોના કારણે આપણે કોરોના કાળમાં શું રામડેસિવિરના ઇન્જેક્શનની બોલબાલા થઈ ગઈ હતી. એના પહેલાં જોવા જઈએ તો એકદમ સામાન્ય વ્યક્તિ ઉત્પાદન કરી શકે એવી વસ્તુની વાત કરવા જઈએ તો આપણે ઉપયોગ કરતા સેનેટાઈઝર, તો સેનેટાઈઝર જે છે એ શેના રીતે કામમાં, ઇકોનોમિક ગુડ તરીકે એનો ઉપયોગ કરવા લાગ્યો. તો હવે ખાનગી વસ્તુ, જેને વસ્તુની કિંમત ન ચૂકવી એવી વ્યક્તિ વપરાશ કરતા ઉત્પાદક અને ગ્રાહક રોકી શકે તેવી વસ્તુ, આવી વસ્તુ વપરાશની બાબતમાં સ્પર્ધા પ્રવર્તે. એટલે કે એક વ્યક્તિ જે તે વસ્તુની વપરાશ જેટલા પ્રમાણમાં કરે છે તેટલા પ્રમાણમાં અન્ય વ્યક્તિની વપરાશ ઘટે છે. એટલે અહીં જો આવી વસ્તુઓ બજારમાં મુક્ત રીતે વિનિમય થઈ શકે છે. હવે અહીંયા મસ્ત શાંતિથી સમજો તમે કે જે વસ્તુની કિંમત ન ચૂકવી હોય એવી વ્યક્તિને, જેણે વસ્તુની કિંમત ન ચૂકવી એવી વ્યક્તિને વપરાશ કરતા ઉત્પાદક
અને ગ્રાહક રોકી શકે તેવી વસ્તુ. વપરાશકર્તા એવી વ્યક્તિને વપરાશકર્તા ઉત્પાદક અને ગ્રાહક રોકી શકે તેવી વસ્તુ. આવી વસ્તુની વપરાશની બાબતમાં સ્પર્ધા પ્રવર્તે છે. એટલે અમુક વસ્તુ જે છે ને વેચી નથી એને નહીં મળે કે જેને પૈસાથી જે વસ્તુ મળી શકશે એવી બાબતોને એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ગુણવત્તાયુક્ત વસ્તુઓની વાત કરીએ, મેરિટ ગુડ એટલે સારી વસ્તુઓ જે છે એની બાબતે કે એવી વસ્તુ જેની વપરાશ એ વસ્તુની આંતરિક ગુણવત્તાના કારણે ઈચ્છનીય હોય. તો કહો જાપાનની ટેકનોલોજીની વાળી વસ્તુઓ વધારે બજારમાં ચાલે છે. કેમ? કારણ કે એ સારી વસ્તુઓ હોય છે. એના કારણે ચાઇનાની વસ્તુ કેવું કહેવાય છે? ચલે તો ચાંદ તક નહીં તો શામ તક, એટલે ચલે તો ચાંદ તક નહીં તો શામ તક. એના કારણે એની વસ્તુ ગુણવત્તાનું પ્રમાણ ઓછું હોય છે. હવે મેં તમને આ વાત કીધી હતી ને કે જેને પોતાને ખર્ચો ના કરવાનો એ બાબતની એ વાત છે કે જે પૈસા ચૂકવવાનો નતો, ઇકોનોમિક પ્રવૃત્તિ ન કરવાનો, એના માટે એ ખાનગી બાબતોની ખાસ વાત કરવામાં આવી છે. હવે જાહેર વસ્તુઓની વાત છે કે એવી વસ્તુ કે જો કોઈ એક વ્યક્તિ પૂરી પાડવામાં આવે તો અન્ય વ્યક્તિઓને વધારાના કોઈ ખર્ચ વિના પૂરી પાડી શકાય છે. કોઈ વ્યક્તિ દ્વારા વસ્તુની સેવામાં કરવામાં આવતી વપરાશ અન્ય વ્યક્તિઓ માટે તે વ્યક્તિની પ્રાપ્યતામાં ઘટાડો નિપજાવતી નથી. આ અર્થે રેડિયો, ટીવી કાર્યક્રમો આ પ્રકારની વસ્તુના ઉદાહરણ છે. બિનહરીફ. હવે રેડિયો જે છે એ દરેકના ઘેર જરૂર પડે, એના કારણે એવું નહીં કે કોઈ વ્યક્તિ જે છે હવે રેડિયો જે છે એ એક વખત ઘરમાં લાયા એ પછી જાહેર વસ્તુ થઈ ગઈ અને એની અંદર 10 લોકો જોઈ શકે ને 50 લોકો જોવો તો સાંભળે તો એ સાંભળી શકે. ટીવીની અંદર 10 લોકો જોવો ને 50 લોકો જોવો તો એનો જે એક વખત ખર્ચો થઈ ગયો એ થઈ ગયો, પતી ગયું. હવે ટકાઉ વસ્તુઓ, વોશિંગ મશીન, મોટર કાર, એ બધી એ કેવું છે એ લાંબા સમય સુધી સેવા આપ્યા કરશે. આ બધી વસ્તુઓ તો એ ટકાઉ વસ્તુ, ડ્યુરેબલ ગુડ્સ કહેવાય. પૂરક વસ્તુઓ કોને કહેવાય? હવે તે કપ, રકાબી ને બધું જે છે એ તમે તૂટે તો પડી જાય તો તૂટી પણ શકે છે. હવે પૂરક વસ્તુઓ જે છે ને બે વસ્તુને કોઈ એકના અભાવમાં અન્ય વસ્તુના પુષ્ટિગુણમાં મોટો ઘટાડો થાય છે. એટલે પૂરક વસ્તુઓ જે છે એ પાયાની લાક્ષણિકતાઓ જેવું કહી શકાય છે. હવે એક વસ્તુની બીજી વસ્તુની ઉપયોગિતામાં ઉમેરો કરે છે એ એટલા માટે. હવે તમારે ચા બનાવી છે તો એને દૂધ ઉમેરો, એની અંદર સાથે સાથે પાણી પણ ઉમેરો છે તો એને પૂરક વસ્તુ કહી શકાય છે કે જેથી પાતળી ચા બને કે જે તમારે બનાવી હોય, હોટલવાળો એવું કરવા માગતો હોય તો એ રીતે એનો ઉપયોગ કરી શકે છે. હવે મેં તમે ઇન્ટરમીડિયેટ ગુડ્સનું કીધું ને તમને. હવે લાકડું જે છે એ ડાયરેક્ટ ઉત્પાદન, તમારા ઘરની અંદર લાકડું જે છે તમે ચૂલો કરવા માટે લાવ્યા હોય તો એ શું છે એ ફાઇનલ ગુડ્સ તરીકે ઉપયોગમાં થશે. પરંતુ લાકડું જે છે ફર્નિચર બનાવવા માટે તમે ઉપયોગમાં લાવો છો તો એ પછી ઇન્ટરમીડિયેટ ગુડ્સ બની જાય છે. હવે મિશ્ર વસ્તુઓ મિક્સ ગુડ, તો એ વસ્તુ જેમની વપરાશ જે છે શું છે, જેની વપરાશ નો લાભ કેવળ વપરાશ કરતી વ્યક્તિઓ પૂરતો મર્યાદિત રહેતો નથી, પરંતુ વધતા ઓછા પ્રમાણમાં વપરાશ નહીં કરનાર વ્યક્તિઓને પણ મળે છે. આમ વસ્તુઓ ખાનગી અને જાહેર વસ્તુઓની વચ્ચે આવે છે. ખ્યાલ આવે? રોગના પ્રતિકાર માટે મૂકવામાં આવતી રસી, જેને રસી મૂકવામાં આવે તે વ્યક્તિને લાભ થાય છે, તેની સાથે સમાજના અન્ય સભ્યોને પણ સમાજમાં રોગ ન પ્રસરવાનો રૂપમાં લાભ પહોંચે છે. હવે અહીંયા તમારે આ બધું ઉદાહરણ રસીનું લીધું, પણ અહીં તમે માસ્કનું ઉદાહરણ લઈ લો. તો માસ્ક જે છે એ હું પહેરીશ ને તો મને તો ફાયદો થશે જ, બરાબર, કોઈ ઓરનો શ્વાસ નહીં અડે કે બધું, પણ સામે કદાચ મને કંઈક થઈ ગયું, માની લો કોરોના થઈ ગયો હોય તો હું બીજાના ટ્રાન્સમિટ એને કરીશ ને, એટલે ટ્રાન્સમીટરનું કામ નહીં કરું, એટલે ફાયદાનું કામ કરાવે છે. ખ્યાલ આવે? એટલે બીજાને પણ એના કારણે લાભ થયો છે. મૂડી પ્રધાન વસ્તુ અન્ય વસ્તુની તુલનામાં સરેરાશ ધોરણે જેમ એકમ દીઠ વધુ મૂડી અને ઓછો શ્રમ ખર્ચાતો હોય તેવી વસ્તુઓ. હવે સમાન ગુણ એટલે હોમોજેનિયસ પ્રોડક્ટ, વસ્તુ અને સેવાઓની એવી ગુણવત્તાની વાત છે જે ગ્રાહકોની ચિત્તમાં તે અન્ય હરીફની વસ્તુઓ સેવાથી સહેજ જુદી નથી એવી છાપ પાડે છે. એટલે જો વસ્તુની સેવાઓની જે સમાન ગુણી એટલે બે વસ્તુઓ જે છે. હવે તમે સમજો કે અત્યારે દાવત સોડા જે આવે છે, જીરા સોડા, બરાબર, દાવત જીરા સોડા એ હવે ચાલે છે બજારની અંદર બહુ, પણ અમુક દુકાનવાળા કેવું હોય કે એમની જોડે ના હોય એટલે આપણે કંઈક આ વસ્તુ મારે જોઈએ, પણ તમે બીજી કોઈ પ્રોડક્ટની આપી દે કે બીજી કંઈક બસ્ટ કે કંઈ કહેવાની કંઈકની ચાલી રહી છે, બરાબર છે, એવું કંઈક નામ છે, તો સ્ટન્ટ કે એવું કંઈક નામ છે કોઈ બી, તો એ તમને આપી રહ્યા છે બીજાની તમને જીરા સોડા કોઈ ઓર કંપનીની, કાં તો કોકા કોલાની મળે છે તો એ તમને આપી રહ્યા છે. પછી કહે કે પેલો દુકાનવાળો કે અરે આ તો દાવતનો બાપ છે, શું કહે છે તમને આમ મોજમાં કહેશે કે દાવતનો બાપ છે, એટલે કે એનાથી સારી છે અથવા તો એના જેવી જ છે એવું કહેવા માંગતું હોય વ્યક્તિને. પણ તમે શું કહો છો? ના મારે તો એના જેવી હોય, ચાલ કે એના જેવી જ છે, પીવો તમે તો તમને વેચશે. એટલે કે શું કહેવાય, બંને સમાન ગુણવાળી વસ્તુઓ છે. ખ્યાલ આવે? એટલે બંને પાછી મળતી એ 10-10 રૂપિયામાં હોય સમાન ભાવમાં. કોકા કોલાની દાવત છે થોડી વધારે ભાવમાં મળે છે, પણ આ જીરા સોડા પણ માની લો બીજી ઓર કંપનીની જીરા સોડા હોય તો બંને સમાન ભાવમાં મળતી હોય તો એની અંદર તમે ઉદાહરણ લઈ લો સમાન ગુણવાળી વસ્તુ છે, એટલે એકબીજાની
અવેજીની અંદર વસ્તુઓ છે ને ચાલી જાય તમને, કે તમને દાવત છોડા ના મળે કે ભાઈ તમે સ્ટનની કે બીજે કઈ કંપનીની આવી છે તો તમને આપી શકો છો. હવે મુક્ત વસ્તુઓ તો સર્વસુલભ વસ્તુ કે બિન આર્થિક વસ્તુઓ, બરાબર, એટલે મુક્ત વસ્તુ તરીકે ઓળખાય. અહીં કિંમતમાં કેવળ નાણાકીય કિંમતનો સમાવેશ નહીં પણ વૈકલ્પિક ખર્ચનો પણ સમાવેશ થાય છે. હવે સરકારી દવાખાનાઓમાં ગરીબને જે સારવાર મળે છે સર્વસુલભ વસ્તુ ન ગણાય, કેમ કે તે સમાજ તો તેની કિંમત ચૂકવે છે તેની તુલનામાં ચોખ્ખી હવા અને સૂર્યપ્રકાશ જે છે એ એના કહી શકો, કારણ કે એના માટે કોઈ બીજો લેશે તમને નુકસાન નહીં જાય કે કંઈ કરતા કંઈ નહીં. પણ અમુક લોકો એને સોલર તરીકે પોતાની ઘરમાં સોલરનું નાખી દેશે અને પછી ઇલેક્ટ્રિસિટીની અંદર ઉપયોગ કરશે, તે ઉપયોગ કરી શકે. પણ એ શું છે, મફત વસ્તુ, મુક્ત વસ્તુ છે. આ તો પેલા જોડે સોલરનું નખાવે છે કારણ કે સરકારને લાઇટ બિલમાં ફાયદો થાય, પણ જાતે કોઈ પ્રેક્ટિકલ પોતે કરીને બધું લગાવી દે તો એનું શું વસ્તુઓ લાવીને, ખ્યાલ આવ્યો તમને? હવે સામાન્ય વસ્તુ, નોર્મલ ગુડ્સ, જે વસ્તુઓ લોકોની વસ્તુઓ માટેની માંગ લોકોની અવેજીમાં આવકમાં વધારો થતાં વધે છે. એટલે સામાન્ય વસ્તુ કોને? સામાન્ય વસ્તુઓ માટેની માંગ લોકોની આવકમાં વધારો થાય ને એટલે વધે, અને આવકમાં ઘટાડો થાય એટલે ઘટે, તેમને સામાન્ય વસ્તુઓ ગણવામાં આવે છે. અત્યારે તમે વાત કરો, અત્યારે સેનિટાઈઝરની માંગ કેવી છે? એકદમ નીચી. પણ અહીંયા એના આવક સાથે લેવા દેવા છે તો નહીં. તો આપણે આ ઉદાહરણ લઈ શકશું તો કે નહીં લઈ શકીએ આપણે. હવે રિયલ એસ્ટેટની અહીંયા વાત કરવામાં આવે તો એનું ઉદાહરણ અહીંયા બંધ બેસતી. હવે તમે એને સમજો તો હું તમને એકદમ શાંતિથી એને સમજાવું, બરાબર છે? તો એ ઉદાહરણ તમે જુઓ. તો ઉદાહરણ લઉં છું હું અહીંયા કે કોઈ વ્યક્તિ જે છે એ મહિને 1 લાખ કમાય છે. આ મહિને એ નક્કી કરે છે કે હું બેંકમાંથી લોન લઈશ અને દર મહિને હું 50,000 વ્યાજ ભરીશ. એ રીતે હું 50 લાખનું ઘર લઈશ. કેટલાનું? 50 લાખનું. ખ્યાલ આવે? શું કરશે? 50 લાખનું ઘર લઈશ. હવે એ ઘર લઈ રહ્યો છે, એની સાથે હવે થાય છે કેવું મિત્રો, કે હવે એ વ્યક્તિ જે છે એની આવક છે 2 લાખ થઈ જાય છે. એટલે એ શું કહે છે કે હું 1.5 લાખ સુધી હું વ્યાજ ભરું તો મને વાંધો આવ્યો નહીં, કારણ કે 1,25,000 સુધી ભરું તો બી, કારણ કે હું 75,000થી મારો ઘરમાં ખર્ચો વધારે થતો. પહેલાં 50 થાય છે, હવે 75,000 ખર્ચો થાય છે. તો કે હું 2 ફ્લેટ લઈ. એટલે આવું દરેક લોકોની એકદમ આવક વધવા લાગી. જેમ કે 7મો પગાર પણ છૂટ્યો, તેથી સરકારી અધિકારીઓના પગારમાં વધારો થયો. તો તમે જુઓ એની સાથે બજારમાં મોંઘવારી પણ વધવા લાગી, કારણ કે પૈસા આવે એટલે વસ્તુ આપી શું તો ખરીદવા લાગવાનું, એટલે એની માંગમાં ઓટોમેટિકલી પૈસા આવવાથી બજારમાં વધારો થશે. નાણાંનું સર્ક્યુલેશન વધશે ને એટલે આ બધાનો વધારો થશે. હવે સામૂહિક સેવાની વાત કરવામાં આવે છે તો એવી વસ્તુ કે જે સેવા કોઈ એક વ્યક્તિ પૂરી પાડવામાં આવે છે, બીજી વ્યક્તિ કોઈ પણ વધારાના ખર્ચ વિના પૂરી પાડી શકાય છે. આવા કિસ્સામાં લોકોને, હવે એસટી બસનું અહીંયા ઉદાહરણ લો, રેલવેનું ઉદાહરણ લો, આ બધું એની અંદર આવે. પણ તમે કેબનું ઉદાહરણ લો તો એકલ ઉદાહરણ એ પોતાના પર્સનલ માટે, પણ બસ જે છે સામૂહિક તમે ઉપયોગમાં કરી શકો. ક્યારેક કેબ પણ શેર કરવામાં આવતી હોય છે, ખ્યાલ આવ્યો તો? એટલે તેમની કિંમત વસૂલ કરવાનો ખર્ચ તેમાંથી મળતી આવક કરતાં વધી જતી હોય છે. ખ્યાલ આવ્યો? હવે હલકી વસ્તુ, લોકોની આવકમાં અત્યારે તમે અહીંયા કીધું ને, જુઓ તમે સમજો. હવે અહીંયા જે છે ને એ વસ્તુઓની વાત છે. તો આવા કિસ્સામાં શું થતું હોય છે, લોકો જે છે ને એના વપરાશમાં કરતાં અટકાવવાનું શક્ય છે, પરંતુ તેની કિંમત વસૂલ કરવાનું ખર્ચ તેમાંથી મળતી આવક કરતાં વધી જાય છે. હવે એસટી બસની અંદર તમે જુઓ તો લોસની અંદર પણ એસટી બસોને એ બધું જતું હોય છે. તમે જાણો છો એસટી બસની અંદર શું થતું હોય છે? લોસ જતું હોય છે. આ એનું પણ એક ઉદાહરણ છે. હવે હલકી વસ્તુ, લોકોની આવકમાં વધારો થવાથી જે વસ્તુ માટેની માંગ ઘટતી હોય તેને હલકી વસ્તુ કહેવામાં આવે છે. અને આવી ચીજો માટેની માંગ આવકમાં સાપેક્ષતા ઋણ હોય છે. એટલે એવી વસ્તુઓનું તમારે વિચારવાનું અહીંયા. અને હવે છેલ્લે તમે પતે છે લેક્ચર તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખજો કે એવી કઈ વસ્તુઓ જે છે એ પગાર વધે છતાં એની ડિમાન્ડ ઘટતી જઈ શકતી હોય છે. તો એ છે એની માંગ બજારની અંદર ઘટી શકે છે. તો એવી વસ્તુઓનું તમે મને અહીંયા ઉદાહરણ આપો, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ છીએ મિત્રો. ત્યાં સુધી આ લેક્ચરની અંદર તમે એક વખત ફરીથી 1 નહીં 2 નહીં 3-4 વખત જોઈને એને રિપીટ કરતાં સમજતા જજો, બરાબર છે? નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને પાછું ઉદાહરણ આપીશ કે હલકી વસ્તુઓ જે છે ઇન્ફિરિયર ગુડ્સ કોને કહેવાય. ત્યાં સુધી આપણે મળીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.